जय जनरञ्जन यशोदानन्दन जय जनरञ्जन यमुनातीरा वनचारी यमुनातीरा वनचारी जय राधा माधव जय कुंज વિહારી હરે કૃષ્ણ સર્વ ભક્તોનું શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલોર તરફથી ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. પિંકલ માતાજી હરે કૃષ્ણ. ધીરજ પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે પ્રભુજી. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, પ્રભુપાદને કોટી કોટી દંડવત પ્રણામ કરીએ અને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ. સર્વસ્ય ચાહમ હૃદય સન્નવિષ્ટો મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપોનમ છે. દરેક જીવના હૃદયમાં હું રહેલો છું. મારાથી સ્મૃતિ આવે છે, મારાથી વિસ્મૃતિ, મારાથી જ જ્ઞાન આવે છે. તો હૃદયપૂર્વક પ્રાર્થના કરશું તો આજે ભગવદ્ ગીતાનું ગુહ્ય જ્ઞાન છે આપણા હૃદયની અંદર પ્રગટ થશે. બરોબર, આપણે બધું સમજાશે. હરે કૃષ્ણ. ઠીક છે પ્રભુજી, તમને કો હોસ્ટ હરે બનાવી. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રણામ, દંડવત પ્રણામ પ્રભુજી. તો મંગળાચરણથી શરૂઆત કરીએ, મંગળતાને વધાવીએ અને અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. वन्दे अहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाय कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 Hare राम Rama, हरे Hare राम Rama, राम Rama राम Rama, Hare हरे હરે Hare. हरे. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. श्री श्री राधा गोविंद भगवान की जय. श्री श्री गौर निताई की जय. श्री भगवद गीता की जय. गुरुदेव की जय. हरे कृष्णा. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ Hare ખુશી Krishna છે. Prabhuji. હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ. રેખા હરે માતા કૃષ્ણ. કૃષ્ણ. ઉષા માતાજી હરે કૃષ્ણ. ધીરજ પ્રભુજી હરે કૃષ્ણ. મુકેશ પ્રભુજી હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણે જોઈ રહ્યા છે અધ્યાય 4 આજે યજ્ઞ યોગ, અધ્યાય 3 કર્મયોગ
અને અધ્યાય 4 દિવ્ય જ્ઞાન યોગ. જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરીને જ્યારે આપણે કર્મ કરીએ, બરોબર, આ બે મિક્સ થાય, બરોબર, એક કર્મ અને જ્ઞાન, અને જે એના દ્વારા જે ઉત્કૃષ્ટ કાર્ય થાય, શ્રેષ્ઠ કાર્ય થાય, બરોબર, ભગવાનની જે સેવા થાય, કૃષ્ણ ભાવનામૃત કાર્ય કહેવાય, બરોબર, એ આપણો 5મો અધ્યાય છે. તો આ અધ્યાયની અંદર આપણને ખૂબ સરસ ભગવાન એવું જ્ઞાન આપશે, જેનાથી આપણી બધી જ કન્ફ્યુઝન દૂર થશે, બરોબર. કેમ કે જ્યાં સુધી આપણે ભગવદ્ ગીતાના શરણે નથી જતા, બરોબર, ત્યાં સુધી જીવનની જે સમસ્યાઓ છે, બરોબર, કે કેમ મારી સાથે આવું થઈ રહ્યું છે, બરાબર, કેમ મને સમજાતું નથી, બરાબર, કે કેમ હું સારો છું તો છતાં પણ આ બધું મારો કોઈ પીછો છોડતું નથી, બરાબર, કે મારી પાછળ જ પડેલું એવું મને લાગે છે કંઈક ને કંઈક સમસ્યાઓ. તો જ્યારે આ વસ્તુ આપણે સમજીએ તો ચોક્કસ કેવી રીતે કાર્ય કરવું, પછી કેવી રીતે આગળ વધવું. કેમ કે કર્મ તો બધાને જ ખબર હોય કેવી રીતે કરવું, બરાબર, પણ જ્ઞાન હોવું જરૂરી છે ને, બરાબર ને. અને જ્ઞાન હોવું તો એના તો શ્રેષ્ઠ કાર્ય થાય, બરોબર. અને કેમ કે હંમેશા લોકો કેવું મનગણત રીતે કાર્ય કરતા, પોતાના મનની અંદર આવે એ પોતે ઉપજાવી કાઢે, બરોબર, પણ એની અંદર સમસ્યા પેદા થાય છે, બરોબર. કેમ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની જે વિધિ છે, બરોબર, તો પ્રત્યક્ષ પ્રમાણ કે હું દેખાય તો જ સાચું માનું એવું લોકો વિચારતા હોય, બરોબર, પણ ઘણીવાર એ પણ આપણે ખોટું પડે છે, બરોબર ને. આપણે એક પેલો દાખલો લઈએ છીએ ને કે સફરજન આપ્યું છે તમને, બરોબર, કે સમય થાય એટલે તમે ખાઈ લેજો, બરોબર, પણ સફરજન તમે આપ્યું છે, સુગંધ પણ સરસ આવે છે, દેખાય પણ સારું છે, બરોબર, પણ જ્યારે ખાવા જઈએ ત્યારે આપણને ખબર પડે કે એ તો પ્લાસ્ટિકનું છે, બરોબર, રબરનું છે. તો આવી પરિસ્થિતિ છે, આપણી ઇન્દ્રિયો, આપણી આંખો પણ ખોટી પડે છે, એટલે જોયેલું પણ સાચું નથી. પછી બીજું પ્રમાણ કે અનુમાન પ્રમાણ જુઓ ને તો એવા જુઓ ને તો બધા વાદ આવે કે જો એમ કરીશ આ હશે તો આ થશે. જેવી રીતે પેલું કેવું છે કે મનુષ્યોમાંથી પેલા પહેલા વાનર હતા, પછી માણસો થયા, બરોબર. તો અત્યારે એ થિયરી ખોટી પડી છે, બરોબર, કે આપણે શાસ્ત્રની અંદર વર્ણન છે કે 84 લાખ યોનિઓ એટ એ ટાઈમ અસ્તિત્વ ધરાવે છે. અને જે બીજું પ્રમાણ કે જે શું કહેવાય શાસ્ત્ર પ્રમાણ, તો શાસ્ત્રની અંદર લખવામાં આવ્યું છે જે શાસ્ત્રની અંદર કહેવામાં એ પરફેક્ટ છે, બધું જ સત્ય છે, બરોબર. પહેલા તો એ લોકો જ્યારે ભગવાન રામ આયા, બરોબર, પુષ્પક વિમાનમાં બેસીને આયા અયોધ્યાથી, અને એટલું બધું વિશાળ હતું, વિસ્તૃત થઈ ગયું. તો જે બધા અંગ્રેજો છે, બરોબર ને, એ બધા લોકો હસતા હતા કે એવી કઈ વસ્તુ હોય, બરોબર, કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઉડી શકે, બરોબર ને. પણ જ્યારે અત્યારે વિમાનની શોધ થઈ, બરોબર, ત્યારે એ સમજી શક્યા, બરોબર. અને આપણા શાસ્ત્રોની અંદર વિમાન શાસ્ત્ર પણ લખ્યું છે, જે ઋષિમુનિઓએ બધું ઘણું જ બધું શાસ્ત્રોની અંદર વર્ણન છે. તો આ જે જ્ઞાન છે, આવું દિવ્ય જ્ઞાન, જ્યારે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એ પ્રમાણે આપણે જો પ્રેક્ટિકલ તો બધી સમસ્યાઓ ઓછી થાય, બરોબર, કે કન્ફ્યુઝન ના થાય, અને પરફેક્ટ એ પ્રમાણે ચાલે. તો આપણે અધ્યાય 3, બરોબર. તો હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો અધ્યાય 3 ની અંદર આપણે શું જોયું? હરે કૃષ્ણ, થોડું બતાવો. રેખા માતાજી, ગલા માતાજી બતાવો. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હા માતાજી. માતાજી હરે બોલો કૃષ્ણ રેખા. પ્રભુજી. હરે કૃષ્ણ, હા પ્રભુજી. કોણ બતાવવા માંગે છે પ્રભુજી? હા, તમે બતાવો પ્રભુ. રતિલાલ પ્રભુજી. હરે કૃષ્ણ. હા માતાજી બતાવો, કલા માતાજી બતાવો. હરે કૃષ્ણ પ્રભુજી. હા. કાલે આપણે કર્મ યજ્ઞ વિશે જાણ્યું, અને પછી અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે કે તમે મને બે રસ્તા બતાવો છો, મારે આમ કરવું કે આમ. તમે મને ફાઇનલી કહો કે મારે શું કરવું, કયા રસ્તે જવું, યુદ્ધ કરવું કે યુદ્ધ ના કરવું. પછી એમ કે છે એમ કે આપણે આપણી જ્ઞાનેન્દ્રિયને એનું દમન કરીએ, પણ મનમાં એનું વિચાર કરીએ છીએ, તો એ બધું નકામું પડે છે પ્રભુજી. હરે કૃષ્ણ. બીજા કોઈને કહો ખૂબ પ્રભુજી. સરસ માતાજી. બરોબર, બીજા કોઈ માતાજી એડ કરવું છે? હરે હા, કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. આ કર્મની અંદર બતાવે સૂક્ષ્મ, મતલબ પેલા તો અર્જુનને થોડું કર્મની અંદર કન્ફ્યુઝ કરે છે. તો કે આપણે કર્મ ન કરી આત્મ આત્મ સાક્ષાત્કાર. હા હા, એ થઈ જાય તો પણ મતલબ કે તમારે બેસી નથી જવાનું, તમને કોઈ પર ડિપેન્ડ નથી રહેવાનું. તમે મરો ત્યાં સુધી, તમે એમાં પ્રભુપાદનું એક્ઝામ્પલ આપ્યું હતું કે મર્યા ત્યાં સુધી પણ ભાગવતમના શ્લોકો છે એ સમજાવી રહ્યા હતા. તો કહેવાનો મતલબ એમ છે કે આપણે જે પછી સૂક્ષ્મ પણ દર્શાવ્યું હતું એની અંદર, કે આપણે છે ને તો કર્મ, શારીરિક કર્મ કરી અને મનથી પણ આપણે જો વિચારીએ, આપણે કોઈને મારી નહીં પણ આપણે કોઈના વિશે ખરાબ વિચારીએ કરીએ તો એનું પણ મતલબ આપણે દોષ લાગે છે. હમ. એટલે સૂક્ષ્મ થી સૂક્ષ્મ કર્મની ગતિ મતલબ દર્શાવી છે. અને મરી ત્યાં સુધી, અને બધું કર્મ, જેટલું કર્મ કરી એ બધું ભગવાન શ્રી કૃષ્ણ અર્પણ કરી અને કરશું તો આપણે કર્મ દોષ થી છૂટી જશું. હરે કૃષ્ણ. ખૂબ સરસ, ખૂબ સરસ માતાજી. બરોબર. તો હજી માતાજી તમે કીધું એમ કે બિલકુલ એ પરફેક્ટ, કે અર્જુનજીને
પ્રભુજીને કન્ફ્યુઝન થઈ જાય કે બીજાધીની અંદર જ્ઞાન યોગ આપ્યો ભગવાને, બરોબર, પણ એની સાથે ભક્તિ યોગ મિશ્રિત હતો. પણ અર્જુનને એવું કે જ્ઞાન પ્રાપ્ત કરો એટલે ત્યાગના માર્ગે ચાલો, કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પહેલા ત્યાગ કરવો પડે, બરોબર, અને ઉપાસના કરવી પડે, અષ્ટાંગ યોગ કરવા પડે, તો ઘર બાર છોડવું પડે, બરોબર. તો એમને એવું હતું કે છોડો ઘર બાર ને ચલો હરિદ્વાર. તો ભગવાન શું કહે છે કે એ બિલકુલ હાર્ડ છે, બરોબર, કે એ પણ એ જે જ્ઞાન યોગ અને ભક્તિ યોગ અલગ અલગ નથી. આખરે જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવાનું? ભક્તિ જ કરવાની છે, બરોબર. તો આ શોર્ટકટ છે, બરોબર, કે ડાયરેક્ટ જ્યારે આપણે ગુરુ પરંપરાની અંદર જોડાય શિષ્યો ભક્તો સાથે જઈને ડાયરેક્ટ ભક્તિને આપણે સમજી શકીએ, બરોબર. તો એ હાર્ડ છે અને આ કળિયુગની અંદર આ કરવું હાર્ડ છે. જે રીતે માતાજી અમને કીધું કે જે મનની અંદર, બરોબર ને, તો જ્યારે સતયુગ હતો ને, સતયુગની અંદર કેવું છે કે જે ઉપરના જે યુગ હતા એની અંદર કેવું છે, મનની અંદર જો કોઈ પાપ કરો ને તો એનું ફળ આપણને લાગતું હતું, બરોબર ને, જે વિચારો ખરાબ વિચારો એનું, બરોબર. પણ કળિયુગની અંદર કેવું છે કે સુખદેવ ગોસ્વામી કહે છે ભાગવતમની અંદર, બરોબર, કે રાજા કે કળિયુગની અંદર છે ને ઘણા બધા દોષ છે, બરોબર ને, કે આ અનેક દોષ છે કળિયુગની અંદર. પણ જે મનની અંદર જે વિચારેલું હોય એનું કદાચ કેમ કે આ તમોગુણ છે, લોહ યુગ છે, બરોબર, એટલે મનની અંદર ખરાબ ભાવના હોઈ શકે, બરોબર, પણ એનું અત્યારે એ વ્યક્તિને પ્રાપ નથી લાગતું, બરોબર. પણ જે સારું વિચારે છે ને મનની અંદર એનું ચોક્કસ પ્રાપ લાગે. જે દાખલા તરીકે કોઈ વ્યક્તિ એમ વિચારે કે પોતે એવી એની જોડે શક્તિ ના હોય કે ગાયોને દાન કરવાની, બરોબર, પણ એમ વિચારે ચાલો હું 1000 ગાયો દાન કરું છું, બરોબર, મનની અંદર વિચારે, તો પણ એનું ફળ પ્રાપ્ત થાય છે, બરોબર. પણ જે ખરાબ વિચારો હોય એનું ફળ પ્રાપ્ત નથી, કેમ કે આ કળિયુગ છે, બરોબર. તો આપણે ચિંતા નહીં, પણ આપણે જો આપણે હંમેશા પોઝિટિવ વિચારશો તો આપણે નેગેટિવ વિચારો ક્યારેય નહીં આવે. કે આપણે જ્યારે ભક્તિમાં જોડાઈએ ત્યારે હકારાત્મક ઓલવેજ આપણને આપતી હોય છે. પણ આપણે સતોગુણ, રજોગુણ, તમોગુણ વિશે જઈએ તો અત્યારે કેવું છે, તમોગુણનું પ્રાધાન્ય વધારે છે, બરોબર. એને કારણે આપણને એવા ખરાબ વિચારો પણ આવતા હોય. પણ નો ડાઉટ આપણે એવી ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે જે કાર્ય છે, બરોબર, એ આપણે સારી રીતે કરવાના છે. તો અર્જુનને એક પ્રશ્ન હતો કે ઘર બાર છોડો અને ચલો હરિદ્વાર, અને બીજો કે ભક્તિયુક્ત, બરોબર. તો ભગવાને કીધું ભક્તિયુક્ત કર્મ કર. અને એની અંદર કેવું છે, કોઈ પણ ભગવાને કીધું કે તું કંઈ પણ કાર્ય ના કરીશ ને તો પણ તારાથી કાર્ય તો થશે જ, કેમ કે શ્વાસ લેવો એ પણ કાર્ય છે, બરોબર, એક જગ્યાએ બેસી રહેવું એ પણ કાર્ય છે. તો એના દ્વારા પણ ઘણા જીવાત મરશે, બરોબર, એનું પણ તને ફળ લાગશે. તો તારે કેવું છે, ભક્તિ યોગ, યજ્ઞ અર્થાત કર્મણો લોકોયમ કર્મ બંધનમ. તો ભગવાને મુક્ત થવાની આપણને આઈડિયા બતાવ્યો કે શું કહેવાય કે વિષ્ણુ પ્રીત્યર્થે કર્મ કરવું જોઈએ, એનાથી આપણને કર્મ બંધન થતું નથી. ને આપણે ખૂબ સરસ દાખલો લીધો, પેલો ડ્રાઈવરનો દાખલો, બરોબર. જો ડ્રાઈવર જો એમના માલિકનું કીધું માનશે અને જો માલિક સાથે હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં, બરોબર, કે રોંગ સાઈડ લઈ જશે, દંડ થશે, તો માલિક પોતે બધું સહન કરી લેશે, બરોબર. પણ જો ડ્રાઈવર એકલો જ નીકળશે માલિકને પૂછ્યા વગર તો શું કરશે? પોલીસ એને પકડશે તો એને દંડ થશે. તો એવો આપણે ખૂબ સરસ દાખલો લીધો. આપણે ભગવાન કહે છે એટલે ભગવાન કહે છે એટલે આપણે એ વસ્તુ આપણે ભગવાનના પ્રસાદ તરીકે અર્પણ કરીએ છીએ, જીવન આપણને પ્રાપ્ત થાય છે, બરોબર. અને એની અંદર આપણને દેવી દેવતાઓનું પણ બતાવ્યું, બરોબર, કે દેવી દેવતાઓની શું કામ? કેમ કે દેવી દેવતાઓને બધા એમને અધિકારીઓ તરીકે નિમેલા છે, એમનાથી આપણને વિવિધ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. તો આપણને સકામ કર્મથી કર્મકાંડ તરફ લઈ ગયા. કર્મકાંડથી તરફથી શું કીધું કે મારા ભક્તો કેવો પ્રસાદ ખાય છે, તો મને અર્પણ કરેલો પ્રસાદ ખાય છે. તો પછી આપણે એ પાપથી રહિત થઈ જાય છે. અને પછી ભગવાને ખૂબ સરસ એ પણ કીધું કે આ યજ્ઞ તો કરવો જ પડશે. તો આપણે જે આપણી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી જે કરી રહ્યા છે એ પણ યજ્ઞ છે, બરોબર. તો અને બીજું કે આપણે જપ યજ્ઞ કરવાનો છે. આપણા માટે ઈઝી યજ્ઞ કયો છે? જપ યજ્ઞ. કેમ કે સતયુગની અંદર ધ્યાન દ્વારા ભગવત પ્રાપ્તિ હતી, ત્રેતા યુગની અંદર યજ્ઞ દ્વારા, બરોબર, દ્વાપર યુગની અંદર વિગ્રહ સેવા દ્વારા, અને કળિયુગની અંદર નામ સ્મરણ દ્વારા. કલયુગ કેવલ નામ આધાર. મહાકવિ તુલસીદાસ કહે છે, હરે નામ હરે નામ હરે નામ એવ કેવલમ કલો નાસ્તિ કલો નાસ્તિ અને તે ગતિરન્યતા, બરોબર, કે કળિયુગની અંદર કેવલ હરિનામ 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 જ છે, બરોબર. એનાથી જ ભગવત પ્રાપ્તિ છે. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. બૃહદ નારાયણીય ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું છે, ચૈતન્ય મહાપ્રભુજી પણ આપણને વારંવાર કહે છે, બરોબર. તો ભગવાન શું કહે છે? સકામ કર્મથી કર્મકાંડ અને કર્મકાંડ તરફથી કર્મયોગ, કે જે પણ તમે પ્રાપ્ત થાય બધું જ એ તમારે અર્પણ કરવાનું છે, બરોબર. અને કીધું કે જે આવા કામની અંદર લાગેલા છે, સકામ કર્મની અંદર લાગેલા છે, એ લોકોને તમારે ડિસ્ટર્બ નથી કરવાના, બરોબર. ધીમે ધીમે ભક્તિની અંદર આવવા માટે પ્રેરણા આપવાની છે, બરોબર, સ્ટેપ બાય સ્ટેપ, બરોબર. અને આપણને કેવી રીતે કર્મકાંડથી ઉચ્ચ અવસ્થાની અંદર જે પ્રાણમય ચેતનાથી અન્નમય ચેતનાથી પ્રાણમય ચેતનાને ઉપર કેવી રીતે જઈ શકાય, એ આપણને ખૂબ સરસ એવા સ્ટેજ બતાવ્યા. બીજું કે પોતાનું શ્રેષ્ઠ ઉદાહરણ દ્વારા. પહેલું તો કેવું છે, અર્જુનને કીધું કે તું કેમ કે શ્રેષ્ઠ પુરુષો જે લોકો છે બધા યદ યદ આચરતી શ્રેષ્ઠ તત તત દેવો તરે જના, કે જેવી રીતે શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે ને એવી રીતે પાછળની પેઢી અનુસરણ કરે છે,
બરોબર, તો તું તો ક્ષત્રિય છે, બરોબર, તારી તો બધી કેટલી બધી નામના છે, અને પાંડવોની અંદર પણ તારું ખૂબ મોટું નામ છે. પછી તું જ આવું કરીશ તો પછી પાછળની પેઢી શું દશા થશે? બરોબર, તો લોકો મિસગાઈડ થશે. પછી ભગવાને અર્જુનનો દાખલો બાજુ પર મૂકીને પછી જનક રાજાનો દાખલો આપ્યો. કેમ કે અર્જુનને કદાચ આપણને એવું લાગે કે ભગવાન અને બેન બંને મિત્રો છે એટલે પોતાનો જ એમનો દાખલો આપે છે. પણ ભગવાને પછી જનક રાજાનો, કે જનક રાજા તો બિલકુલ સીતા માતાના પિતા હતા, બરોબર, ભગવાન રામના સસરા હતા, છતાં પણ પોતે એ કાર્ય કરતા હતા. કેમ કે સામાન્ય જન સમુદાયને શિક્ષિત કરવા માટે, બધાને બતાવવા માટે, બરોબર, કે કાર્ય તો કરવું જ પડશે. જે પણ ગુણક્રમ, પેલું શું કહેવાય, અ, આપણા વર્ણાશ્રમ પ્રમાણે, બરોબર, અને વર્ણ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, તો કોઈ પણ પરિસ્થિતિની અંદર કાર્ય તો આપણે કરવું જ પડશે. બરોબર, તો નિષ્કામ કર્મ બતાવ્યું, બરોબર, કેવી રીતે ભગવાન સાથે જોડીને આપણે નિષ્કામ કર્મ કરી શકીએ. અને પછી ભગવાન પોતાનો પણ દાખલો આપે છે, બરોબર, કે અર્જુન, બરોબર, મારા માટે કોઈ કર્મ કરવાની જરૂર નથી અને મારે કોઈ વસ્તુનો અભાવ નથી, છતાં પણ હું કાર્ય કરું છું. કેમ કરું છું? બરોબર, કેમ કે આ બધાને શું કહેવાય, કે એને શિક્ષિત કરવા માટે. જો હું ના કરું તો પછી લોકો મારું અનુસરણ કરશે, બરોબર, મારું અનુસરણ કરશે. જો ભગવાન આયા હતા, બરોબર, સારામાં બેસી રહેતા હતા, કશું જ નહોતા કરતા, બરોબર ને. તો આ વસ્તુ સમજવાની છે આપણે, કે ભગવાન પણ આપણને પોતાને બતાવવા માટે કાર્ય કરીએ, બરોબર. પણ જ્યારે આપણે ભગવાનની ભક્તિની અંદર ના આવીએ, બરોબર, ગમે ત્યાં આપણે લાગેલા હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જાય, બરોબર, કે તમારા ભગવાન તો રડતા હતા, બરોબર, માતા સીતા માતાનું જ્યારે હરણ થાય છે ત્યારે ભગવાન રડે છે રીતસરનું. પણ જ્યારે ભક્તિની અંદર આવીએ ત્યારે ખબર પડે કે એ તો લીલા થઈ રહી છે, બરોબર ને. કે જ્યારે આવી રીતે થાય તો પોતાની લાગણી પણ વ્યક્ત કરવાની છે, હે ને. એકદમ બિલકુલ કઠોર હૃદયના નથી થવાનું, હે ને. તો આપણે આ વસ્તુ જ્યારે આવીએ, બરોબર, તો આપણે સમજી શકીએ. પછી મેં તમને પેલું કીધું હતું કે આપણે પણ આપણા અંદર, આપણા ક્લાસની અંદર પણ એવા જે આપણા ટીચર છે, બરોબર ને, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી છે, બરોબર, ધર્મેશ્વર કૃષ્ણા પ્રભુજી છે, બરોબર, આપણે કેતન પ્રભુજી છે, બધા જ પોતપોતાની સારી એવી નોકરીઓ પણ કરી રહ્યા છે, પોતાના બિઝનેસ પણ કરી રહ્યા છે, અને ભગવત ભક્તિનો પ્રચાર પણ કરી રહ્યા છે, બરોબર, બાળકોને પણ સારું શીખવી રહ્યા, આપણને પણ એ લોકો નોલેજ આપી રહ્યા છે, બરોબર. પછી ફોર્ડ કંપનીના માલિકનો દાખલો લીધો હતો, બરોબર, તો એમણે શું કીધું હતું કે પ્રભુપાદને એવું કીધું, પ્રભુપાદ મારે સંન્યાસી બ્રહ્મચારી બની જવું છે, બરોબર. પ્રભુપાદ કીધું ના, તમારે બનવાની જરૂર નહીં, તો તમે તમારી જીવનની અંદર ત્યાં જ રહો અને આ કંપની ચલાવો, અને કંપનીમાંથી જે પ્રોફિટ આવે છે એ ભગવત ભક્તિના પ્રચાર માટે આપો, બરોબર. જો તમે વિચાર કરો, શરૂઆતની અંદર જ્યારે હ્યુસ્ટન કે બોસ્ટનની મને જગ્યા યાદ નથી, પ્રભુપાદ લીલામૃતની અંદર છે, જ્યારે પ્રભુપાદને કેવું છે કે એક જ્યારે એમને એવી ભક્તિનો જે સેન્ટર બનાવવા માટે છે ને જગ્યાની જરૂર હોય છે, બરોબર. તો એક વ્યક્તિ હોય છે, બોસ્ટનનો જ કિસ્સો છે, આ બોસ્ટનની અંદર જ, બરોબર. તો શું કહે છે પ્રભુપાદને, કે પ્રભુપાદને કે પ્રભુપાદ એવું કહે છે કે આ જગ્યા છે ને સારી છે, મોટો મહેલ જેવો છે, તો અહીંયા આગળ ઘણા બધા ભક્તોને એકત્રિત કરી શકાય અને સારી રીતે ભક્તિ કરી શકાય. તો ખરેખર આપણે ખરીદવો જોઈએ, બરોબર ને. તો પ્રભુપાદ જોડે તો કઈ પૈસા ના હોય, બરોબર ને. તો આ લોકો કેવું છે કે ડીલ કરે, તો એમની અંદર એક માતાજી હોય છે, એ પોતે પત્રકાર હોય છે, બરોબર. અને તે વખતે આ જે ફોર્ડ કંપનીના માલિક અલ્ફ્રેડ ફોર્ડ હોય છે ને, એ પણ એમની સાથે હોય છે. તો 4 જણ વ્યક્તિઓ સાથે હોય છે. તો પેલા માતાજી, પછી આ ફોર્ડ કંપનીના માલિક જે અમરીશ દાસ છે એ હોય છે, અને જે સામે પેલા માલિક હોય છે, અને પ્રભુપાદ હોય છે. જ્યારે સોદો મારે છે, બરોબર, તો એ લોકો કંઈક 3 લાખ ડોલરની અંદર સોદો મારે છે, બરોબર ને. તો પછી શું છે કે ડોલરની અંદર સોદો મારે છે ને, તો પેલા વ્યક્તિ એવું કહે છે, વ્યક્તિ તો પેલા પ્રભુપાદ તો પેલા વ્યક્તિને એવું કહે છે કે તમે મને આ છે ને, હું ભગવાનની સેવામાં વાપરવાનો છું, બરોબર, અને આ ભગવાને તમને આપ્યું છે તો મને આપી દો. તો પેલી વ્યક્તિ ખિન્ન થઈ એમ થઈ જાય છે, ભાઈ મફતમાં તો કઈ હલાતું હશે, બરોબર ને. તો મને તો આટલા જ જોશે, હું કઈ પણ કોઈ બાંધછોડ નહીં કરું. તો પ્રભુપાદ કહે છે, પેલા માતાજીને પૂછે છે તરત જ કે માતાજી તમારી પાસે કેટલા પૈસા છે, બરોબર. તો માતાજી તરત જ કહે છે કે મારી પાસે 1,20,000 ડોલર જેવા છે, બરોબર ને. તો કે તમે આપી દો, બરોબર ને. અને બાકીના કે ફળ આ જે આપણા જે અમરીશદાસ પ્રભુજી છે એ આપી દેશે, બરોબર. પ્રભુપાદે સીધો આદેશ જ કર્યો, અને એ ભક્તોએ પેમેન્ટ પણ કરી દીધું. અને અત્યારે ખૂબ સરસ એવું ત્યાં આગળ જે જગ્યા છે, બરોબર, ત્યાં આગળ એવું મંદિર પણ ખૂબ સરસ છે, બરોબર. તો આ વસ્તુ છે, બરોબર, કે જ્યારે આપણે કોઈ પ્રભુપાદ જેવા આચાર્ય મળે, બરોબર ને, તો આપણે જે આપણી જોડે જે પૈસા છે, આવડત છે, આપણે કેવી રીતે ભગવાનની અંદર સેવાની અંદર લાગી શકે. આપણે ઘણું બધું દાન કરતા હોઈએ છીએ, ગમે ત્યાં કરતા હોઈએ છીએ. તો આ વસ્તુ આપણે શીખવાની છે. અને સૌથી અતિ મહત્વનું, બરોબર, કે ભગવાને કીધું કે ન ઈચ્છવા છતાં વ્યક્તિ શા માટે પાપ કર્મ કરે છે, હે ને. તો આપણે પણ એવું વિચારીએ કે આપણે કોઈનું અપમાન કરવાની ઈચ્છા ના હોય,
બરોબર, પણ કોઈનું અપમાન કરી નાખીએ છીએ, બરોબર, અને કોઈનું લેવાની ઈચ્છા ના હોય તો પણ આડકતરી રીતે કોઈનું જબરજસ્તી લઈ લઈએ છે, બરોબર. ભ્રષ્ટાચાર આપણે કદાચ નોકરી કરતા હોય તો ભ્રષ્ટાચાર કરવાની ઈચ્છા ના હોય કે સારી રીતે, બરોબર, તો આપણે લઈએ છીએ, બરોબર. પછી ઘણી વાર કેવું છે, આપણને ખબર પડે કે હું ભક્ત છું, બરોબર, ઘણા એવા કન્ફ્યુઝન પહેલા હતા, અહીંયા આગળ આપણને બિલકુલ ક્લિયર થઈ જશે, બરોબર ને. તો ઘણું બધું સારા કપડાં પહેરેલા હોય, ગમે તે પણ એ લોકો કેવી રીતે આપણને સરકારમાંથી આપણે પૈસા બચાવવાના, એવું પણ ટેક્સ પણ નહીં ભરવાનું, કેવી રીતે બધું ચીટિંગ બધી બારીઓ બતાવતા હોય છે, બરોબર ને. તો ઘણી બધું આવું બધું હોય છે, પણ શું આનું કારણ શું છે, બરોબર, આ ચીટિંગ કરવાનું કારણ શું છે, બરોબર, આ પાપ કરવાનું કારણ શું છે. તો ભગવાને કીધું કે જે આપણને રજોગુણથી ઉત્પન્ન થતો કામ છે, જે આપણી ઈચ્છાઓ છે, જે વાસના છે, એ આપણને ડૂબાડે છે, અને શું થાય છે, ઈચ્છા પૂરી થાય ત્યારે આપણને લોભ જાગે છે, બરોબર, અને જ્યારે ઈચ્છા પૂરી નથી ત્યારે આપણને ક્રોધ જાગે છે, અને ક્રોધ આવે પછી આપણે જે પેલા પતનના આપણે જે આ સ્ટેજ જોયા હતા, બરોબર ને, તો કેવી રીતે વ્યક્તિનું પતન થાય છે, બરોબર. તો આવી રીતે વ્યક્તિનું પતન થાય છે. અને તો આ જે કામને કેવી રીતે એને કંટ્રોલ કરવો, નિયંત્રિત કરવો, બરોબર ને. તો ભગવાન ખૂબ સરસ બતાવે છે કે એના કામના નિવાસસ્થાનો છે, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ કામના નિવાસસ્થાનો છે. તો પેલા આતંકવાદીઓના જે અડ્ડા છે ને, એવા અડ્ડા છે, તો એના પર તારે પ્રહાર કરવાનો છે, બરોબર. તો ભગવાન શું કહે છે કે ઇન્દ્રિયોને શું ભગવાનની આપણે સેવામાં લગાવવાની છે, મનને ભગવાનના વિચારોમાં લગાવવાનું છે, અને જે બુદ્ધિ છે તો ભગવદ્ ગીતા ભાગવત તમને શીખવા માટે લગાવવાની છે ને. તો આવી રીતે કેવું છે, જ્યારે આ વસ્તુ કંટ્રોલમાં હશે, બરોબર, તો જે આપણે રથ જોયો તો, બરોબર, જો ઘોડા જો નિયંત્રણમાં હશે, ઇન્દ્રિય રૂપી ઘોડા, તો મન રૂપી લગામ નિયંત્રણમાં આવશે. પછી એનો જે ડ્રાઈવર છે, બરોબર, જે બુદ્ધિ છે, એ પણ એને વ્યવસ્થિત રીતે લગામને પકડી રાખશે, બરોબર. અને પછી એના કારણે શું થશે કે જે આપણો જે રથ છે, શરીર રૂપી રથ છે, યોગ્ય દિશાની અંદર જશે, તો આત્માને યોગ્ય જગ્યાએ પહોંચાડશે. નહીં તો જે આ ઇન્દ્રિયો છે, એ જ વ્યક્તિના પતનનું કારણ છે, બરોબર. તો ખૂબ સરસ કીધું. અને ભગવાને શું કીધું કે જે આપણે વિવિધ સ્તર જોયા, બરોબર ને, કે જે મનુષ્યની ચેતના છે ધુમાડાથી આવૃત છે, બરોબર. પછી બીજી જે ચેતના છે એ ગર્ભથી આવૃત છે, પછી અરીસાથી આવૃત છે. બધો કામના લેવલ અલગ અલગ હોય બધાની અંદર, બરોબર. તો ઘણાની અંદર કેવું છે, કામની ઈચ્છાઓનું લેવલ ઓછું હોય તો તરત જ ભક્તિની અંદર આવી જાય, થોડો એના કરતાં વધારે હોય તો થોડો એને સમય લાગે, બરોબર. વર્ષ બે વર્ષ, ઘણાને પછી ઘણાય વર્ષ થઈ જાય તો પણ ના સમજી શકાય, કેમ કે જે આ કામ છે, આ રજોગુણ છે, બરોબર. કેમ કે આપણું જે જ્ઞાન છે એ શુદ્ધ સત્વની અંદર છે, બરોબર. તો આપણે સત્વગુણની અંદર આવીએ તો આ વસ્તુને સમજી શકીએ. રજોગુણની અંદર કેવું છે, આપણી હંમેશા અન્નમય અને પ્રાણમય ચેતનાની અંદર જ આપણે હોઈએ છીએ, એટલે આપણે આ કારણે સમજી શકતા નથી, બરોબર. પણ આપણને ખૂબ સરસ આ અધ્યાયની અંદર આપણને ખબર પડશે, બરોબર. તો દિવ્ય જ્ઞાન ભગવાન આપણને 1 થી 10 અધ્યાયની અંદર એમની પરંપરા વિશે જ્ઞાનનો ઇતિહાસ બતાવશે, પરંપરા બતાવશે, જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કરવું અને કોણ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે, અને ભગવાનનું આવવાનું શું કારણ છે એ આપણને બતાવશે. ભાઈ 11 થી 15 ની અંદર કે ભગવાન જો કોઈ પણ માર્ગને ફોલો કરો એ ખરેખર ભગવાન દ્વારા બતાવેલા માર્ગ હોય છે, બરોબર. અને 16 થી 24 ની અંદર જ્ઞાનના સ્તર પર જઈને કર્મને સમજવું, તો કર્મ કેવી રીતે કરવું એ ભગવાન આપણને બતાવશે, જે જ્ઞાન પ્રાપ્ત કરીને, બરોબર. અને યજ્ઞ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ, એટલે ભગવાન કહે છે કે કોઈ પણ આપણે યજ્ઞ કરો ને તો એનું આખરી ડિસિઝન શું આવશે, આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. અને જ્ઞાન પ્રાપ્તિની પદ્ધતિ, પરિણામ અને મહિમા, જો આપણને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણને કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરીએ, બરોબર, એનું આપણને રિઝલ્ટ શું મળશે, બરોબર, અને એનો મહિમા શું છે એ આપણને લાસ્ટ 34 થી 42 શ્લોકની અંદર આપણને ભગવાન બતાવશે. હરે કૃષ્ણ. મ્યુટ કરી શકો છો, અવાજ આવે છે. હરે કૃષ્ણ. તો ભગવાન પહેલા આપણને ઇતિહાસ બતાવશે, બરોબર ને. તો શરૂઆત કરીએ, બરોબર. આ અધ્યાય ભગવાનથી શરૂઆત થાય છે. શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્તતે યોગમ પ્રોક્તવાહન અવ્યયમ વિવસ્તાન મન્વે પ્રાહ મનુ મનુરિક્વાક્ષ બ્રવીત. અનુવાદ: પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મેં આ વિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવાસ્વાનને આપ્યો, અને વિવાસ્વાને માનવના પિતા મનુને ઉપદેશ આપ્યો, અને મનુએ વળી આ ઉપદેશ ઇક્વાક્ષુને આપ્યો, બરોબર. તો આપણને હવે કન્ફ્યુઝન નીકળી જવું જોઈએ કે કેટલાને એવું હજુ છે આપણને મનની અંદર છે કે આ ભગવદ્ ગીતા 5000 વર્ષ પહેલા આવી હતી. હરે કૃષ્ણ. ક્લિયરિટી હોવી જોઈએ. કોઈને એવું કન્ફ્યુઝન ખરું કે ભગવદ્ ગીતા ભગવાને 5000 વર્ષ પહેલા બોલી હતી એમ? હરે કૃષ્ણ. કે એના પહેલાથી અસ્તિત્વ ધરાવે છે? કોઈને એવું કન્ફ્યુઝન છે? બધા લેવલ 1 કરીને આવ્યા છે, બરોબર. તો આપણે ચોક્કસ આપણે જોઈએ, બરોબર, કે ભગવદ્ ગીતા અનંત સમયથી અસ્તિત્વ ધરાવે છે, બરોબર, અને અવિનાશી યોગ છે. આનો ક્યારેય નાશ નથી થતો, બરોબર. અને શું કીધું છે ભગવાને? વિજ્ઞાન. હે ને? વિજ્ઞાન એટલે શું, બરોબર? જે જ્ઞાન પ્રાપ્ત કરીને પ્રેક્ટિકલી આપણે એપ્લાય કરીએ એને વિજ્ઞાન કહેવાય. દાખલા તરીકે આપણને શિક્ષક આપણને શીખવે કે હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ લઈએ અને લેબોરેટરીની અંદર જઈને ભેગા કરીએ તો H2O પાણી બને,
હે ને? તો જો આપણે પાણી બને શું છે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી આપણે પ્રેક્ટિકલ કરીએ એટલે વિજ્ઞાન. એટલે આ જે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એ વિજ્ઞાન છે, બરોબર ને? એવું શુષ્ક જ્ઞાન નથી, બરોબર? જ્ઞાન પ્રાપ્ત કરીને જેમ જેમ આપણે પ્રેક્ટિકલ કરશું તેમ તેમ આપણને વિવિધ અનુભવો થશે, બરોબર? અને હવે કોને આપ્યું? તો વિવસ્વાન, સૂર્યદેવ વિવસ્વાન. એટલે કેવું છે, આજે સૂર્યદેવ એક પોસ્ટ છે, પણ તે વખતે તે સમયના રાજા છે વિવસ્વાન છે. અત્યારે જે રાજા છે સૂર્યદેવ વિવસ્વાન છે. હવે તમને એમ થાય કે સૂર્ય પર તો એટલી બધી અગ્નિ છે, બરોબર? ત્યાં આગળ રાજા કઈ રીતે રહી શકે, બરોબર? પણ કેવું છે, આપણને શાસ્ત્રોની અંદર વર્ણન છે અને અત્યારે પણ સાયન્ટિસ્ટોએ પ્રેક્ટિકલ પ્રૂવ કર્યું છે કે એવા સૂક્ષ્મ એવા બેક્ટેરિયા હોય છે જે અગ્નિની અંદર પણ અસ્તિત્વ ધરાવે છે. હે ને? તો એ અગ્નિની અંદર પણ રહી શકે. એવી રીતે આપણા શાસ્ત્રોની અંદર વર્ણન છે કે વિવિધ ગ્રહો પર પણ જીવન છે, બરોબર? પણ ત્યાં આગળ કેવું છે કે જેવી રીતે અહીંયા આગળ આપણું જે શરીર છે એ પંચમહાભૂતોનું બનેલું છે, બરોબર? તો કોઈ એવી જગ્યા છે, દાખલા તરીકે સૂર્ય છે, તો ત્યાં આગળ બધાના શરીર અગ્નિના બનેલા છે, અગ્નિ તત્વના બનેલા છે. કોઈ જગ્યાએ પવન તત્વના બનેલા છે, બરોબર? કોઈ જગ્યાએ જળ તત્વના બનેલા છે, બરોબર? અહીં આગળ તો આપણે પૃથ્વી પર જ આપણે જોઈએ છે, પૃથ્વી પર તો વિવિધતા જોઈએ છે કે આપણે તો આપણે જમીન પર રહીએ છીએ, બરોબર? તો માછલીની પાણીની અંદર રહે છે, તો એની અંદર જળ તત્વનું પ્રમાણ વધારે છે, બરોબર? અને જે પક્ષીઓ છે હવાની અંદર રહે છે, તો એની અંદર વાયુ તત્વનું પ્રમાણ વધારે છે. તો એને કારણે કેવું છે, એક જાતનું અનુકૂલન છે, બરોબર? તો આપણે તો અહીંયા આગળ બધા લોકો તો અત્યારે તો બધા ઘણા બધા એવા સાયન્ટિસ્ટો ટ્રાય કરતા હોય છે, ચંદ્ર પર જવાનું, આ જવાનું, પેલા ગ્રહ પર જઈને આ શોધ કરીશું, બરોબર? પણ એ જગ્યાએ જવા માટે એવું શરીર જોઈએ, બરોબર? આ જે ભક્તિ દ્વારા આપણને જેવું શરીર પ્રાપ્ત થાય, ઈચ્છાઓ પ્રમાણે ભગવાન ગ્રહ પર મોકલે છે આપણને, બરોબર? તો એ પ્રમાણે એવું શરીરની પ્રાપ્તિ હોય છે, બરોબર? હવે આપણું જ આ શરીર હોય તો એટલે ગમે તેટલા પ્રભુપાદ તેમના ભાવાર્થની અંદર કહે છે તો તમે ગમે તેટલા પ્રયત્ન કરી શકશો ને, બરોબર? તો પણ તમે તે સૂર્ય ચંદ્ર પર જઈને પોતાનું તમે જીવન ના જીવી શકો, બરોબર? અત્યારે તો એવા બધા મૂર્ખાઓ છે, બરોબર ને? આવે પેલું શું આવે કે ચંદ્ર પરની જમીનની હરાજી કરવાની છે, બરોબર ને? અને ત્યાં આગળ મારી પ્રેમિકા માટે પ્લોટ ખરીદું છું, બરોબર ને? હે, અલા તારું અહીં પોતાનું ઠેકાણું નથી અને ત્યાં આગળ ચિંતા કેવી રીતે તારું એવું શરીર પ્રાપ્ત થશે તને, બરોબર? કે અનુકૂલન પેલું મશીનો પણ એટલું બધું એ લોકો કરીને જાય છે તો બી ફેલ થઈ જાય છે, બરોબર? બહુ સમય રહી નહીં શકતા, બરોબર? અને આ તો આવી રીતે કેવું છે, બધા આ લોકો કેવું છે, પ્રભુપાદ તો એવું કહે છે, આ બધા રાક્ષસી લોકો છે, બરોબર ને? હે, કે લોકોને ખોટા ખોટા મિસગાઈડ કરે છે, હે ને? અને બિલકુલ ક્લિયરિટી ભગવાન પ્રભુપાદ જ્યારે એમને રિપોર્ટરો પૂછે છે ને, હે ને, કે આ તમે જે મૂન મિશન કરો છો, બરોબર ને? હે, તો આ મૂન મિશન બિલકુલ બેકાર છે, આ પૈસાની બરબાદી છે, બરોબર? તેની કરતા આ લોકોને છે ને ભગવદ્ ગીતા ભાગવતમ શીખો, બરોબર? એનાથી કેવું છે, એને ઉચ્ચ ગ્રહની ઓટોમેટિક પ્રાપ્તિ થશે. કેમ કે તમે જે વિચાર કરી રહ્યા છે લોકોને ત્યાં લઈ જવાનું બિલકુલ તમે અનુકૂલન ના કરી શકો. આ બિલકુલ અશક્ય છે, કેમ કે શાસ્ત્રોની અંદર વર્ણન છે, બરોબર? હવે આગળ આપણને જોઈએ કે એ જ્ઞાન કોને? વિવાસવાનને પ્રાપ્ત થયું. વિવાસવાનને પછી વિવાસવાન મનુને આપ્યો, બરોબર? તો બધા જે સૂર્યવંશી ચંદ્રવંશી હોય છે, બરોબર? તો વિવાસવાની પર ક્ષત્રિય છે, તો આવી રીતે બધો વંશ પરંપરા હતી. તો મનુને આપ્યું, તો આપણે માનવોના પિતા મનુ છે, બરોબર? પછી મનુએ કોને આપ્યું? તો ઇક્વાક્ષુને આપ્યું. તો આ ઇક્વાક્ષુ કોણ છે? કોઈને યાદ છે? હરે કૃષ્ણ, ઇક્વાક્ષુ? અરે ક્યાંક યાદ છે તમને? લેવલ 1 ની અંદર આપણે જોયું હતું. હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી. મનુના પુત્ર ઈશ્વાકુ. હરે કૃષ્ણ, ખૂબ સરસ પ્રભુજી, બરોબર. મનુના પુત્ર ઇક્વાક્ષુ, બરોબર છે પ્રભુજી. પણ ઇક્વાક્ષુ એટલે કેવું છે? ભગવાન રામના વંશજ છે, બરોબર ને? હે ને? તો ભગવાન રામના ઇક્વાક્ષુ કોણ છે? એટલે ભગવાન રામ વખતે પણ આ ભગવદ્ ગીતા અસ્તિત્વ ધરાવતી હતી, હે ને? તો આ કેવું છે કે અવિનાશી છે. આગળ ભગવાન આપણને ખૂબ સરસ છે. તો ઇક્વાક્ષુ વંશજની અંદર પણ આ ભગવદ્ ગીતા અસ્તિત્વ ધરાવતી હતી, બરોબર. આગળ ભગવાન શું કહે છે કે એવમ પરંપરા પ્રાપ્તિ ઇમ રાજર્ષયો વિદુ સકાલને મહાતા યોગે નષ્ટ પરમ તપ. કે એ રીતે હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું, પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ ઉપમાન લુપ્ત થયેલું જણાય છે, બરોબર. તો ભગવાન રામ વખતે તે વખતે એમના વંશજો વખતે આ ભગવદ્ ગીતા હતી જ, બરોબર. ભગવાન વારંવાર આવે છે, બરોબર. બરોબર, આગળના આ અધ્યાયની અંદર જ આપણને ક્લિયર થઈ જશે. તો શું થાય? જ્યારે આ પરંપરા નષ્ટ થાય, આ જ્ઞાન જ્યારે લુપ્ત થયેલું દેખાય, એટલે ભગવાન આવે છે અને વારંવાર આ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપે છે, બરોબર. અને આ જ્ઞાન પ્રાપ્ત કરવાની આગળ આપણને વિધિ બતાવે છે. તો જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? તો ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, બરોબર. સામાન્ય આપણે ડોક્ટર બનવું હોય, બરોબર, તો શું છે, જે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી હોય તો એની અંદર આપણે એડમિશન લઈએ અને પછી શું થાય, એવા ડોક્ટરો જોડે પ્રેક્ટિસ કરીએ, બરોબર. તો આપણને ડિગ્રી પ્રાપ્ત થાય અને પ્રેક્ટિસ કરીએ તો આપણે બહારની અંદર બહાર પ્રેક્ટિસ કરી શકીએ, બરોબર. અને પોતે વેલિડ ગણે સરકાર અને
ઘણા તો એવા પોતે ડોક્ટર બની જતા હોય છે, બરોબર, કે ફૂટપાથ પર પણ આપણને ડોક્ટર જોવા મળે, બરોબર, કે પોતે ઘણા એવા શું કહેવાય ડોક્ટરો સાથે થોડો ટાઈમ પ્રેક્ટિસ કરતા હોય છે અને થોડું ઘણું જાણી લે અને પછી આવા લોકો ઓપરેશન કરી નાખે છે, ગમે તે દવા આપી દે છે. પછી શું થાય છે, એને પછી સરકાર જેલમાં પૂરી દે છે, બરોબર. એવા તો ઘણા બધા લેભાગુ ડોક્ટરો અત્યારે ગામડામાંથી પકડાય છે, બરોબર, કે એની પાસે એવી ડિગ્રી પણ ના હોય પણ થોડું ઘણું જાણતા હોય અને પછી શું કરે, આવી રીતે પ્રેક્ટિસ કરતા હોય છે. તો શું થાય છે પછી કે લોકોને નુકસાન થાય છે. તો આની અંદર પણ એવું જ છે. જ્યારે આ જે જ્ઞાન છે, બરોબર, જો ગુરુ પરંપરાની અંદર સાંભળવાની અંદર ના આવે, બરોબર, તો શું થાય છે, બરોબર, એની બહારની અંદર, બરોબર, કે જે લોકો બિલકુલ શું કહે ભગવાનને માનતા જ નથી, જે પરંપરા જ નથી એમની, બરોબર, તો એ લોકો કેવું છે, બધું આડું પોતાનું મિક્સ કરીને બતાવે એને કારણે શું થાય, લોકો ટોટલ મિસગાઈડ થઈ જાય છે. મિસગાઈડ થઈ જાય છે તો પછી એમનું કેવું છે, ભગવદ્ ગીતા આગળ જાણ્યા પછી તો બિલકુલ એનું આચરણ કેવું હોય, બિલકુલ વ્યવસ્થિત હોય. વૈષ્ણવ તો કેટલા બધા શાંત હોય છે, બરોબર, નવા નવા હોય છે એને થોડી સમસ્યા હોય છે, પણ જ્યારે એ વૈષ્ણવ બને છે ત્યારે બિલકુલ એને ક્યાંય કચરો ના ફેંકવો પડનો, બરોબર, કે આડું નહીં કરવાનું, એવું બધું જ એને ખબર હોય. બધું જ એ બિલકુલ સારી રીતે પેલે કરતો હોય. પણ જ્યારે આવા જે ઘણા બધા એવા આપણને એવા ભક્તો દેખાતા હોય પણ જે પરંપરાની અંદર નહીં હોય, બરોબર, ને અમને તો તમે ઘણા બધા અત્યારે આજકાલ તમે સમાચાર સાંભળી રહ્યા છો, બરોબર ને, કે આવી જાય, બરોબર. ઘણીવાર આપણે કેવું છે, ભક્તોને એવું હોય એવું ના હોય પણ ઘણીવાર જાણતા બી હોય. તો એવા ઘણા બધા એવા મોટા મોટા વક્તાઓ છે, બરોબર, તો એ ભગવાન વિશે ઘણી બધી એવી ચર્ચાઓ કરે છે, બરોબર, અને ઘણા બધા એમના અનુયાયીઓ છે, બરોબર. પણ પછી એમને જુઓ તો ત્યારે એમના દીકરાઓ છે, બરોબર, એવા ખરાબ કર્મો કરી રહ્યા છે, બરોબર, એની કારણે જેલની સજા થઈ રહી છે, બરોબર. તો આના કારણે કેવું છે કે આપણને પરંપરા ના હોય ને તો આપણું સાચું જ્ઞાન પ્રાપ્ત ના થાય, હે ને, બરોબર, કે બિલકુલ આપણને એવા ગુણ પ્રાપ્ત થાય. પેલું શું કહેવાય કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પર આવી જાને, હે ને. તો વૈષ્ણવ જન કોને કહેવાય, બરોબર, કે વૈષ્ણવ કોને કહેવાય, જે બીજાની પીડ પર, નરસિંહ મહેતા કહે છે પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ના આને, બરોબર. તો એ તો લોકોને થોડું ઘણું જ્ઞાન પ્રાપ્ત થાય તો ઘમંડી બની જાય છે, અભિમાની બની જાય છે, દેવી દેવતાઓનું અપમાન કરે છે, હે ને. કયા કારણે અપમાન કરે છે, કેમ કે ગુરુ પરંપરાની અંદર નથી જતો. કાલે જ આપણે જોયું, બરોબર, કે જે આપણને ઉપહાર પ્રાપ્ત થાય છે એ દેવી દેવતાઓ દ્વારા પ્રાપ્ત થાય છે, ભગવાને એમને નિમેલા છે. તો પછી જે આપણને પાલન પોષણ થાય છે, બરોબર, માતા દુર્ગા દ્વારા, શિવજી દ્વારા, બ્રહ્માજી દ્વારા, બધા ઇન્દ્ર દ્વારા, તો આપણે એમનું કેવી રીતે અપમાન કરી શકીએ, બરોબર. તો આ વસ્તુ આપણે જ્યારે પરંપરાની અંદર આવીએ તો આ સારી રીતે સમજીએ. અને રાજર્ષિઓએ એ રીતે જાણ્યું. કેમ કે પહેલાના જે રાજાઓ હતા એ રાજર્ષિઓ હતા. જનક રાજા, યુધિષ્ઠિર મહારાજ, અંબરીશ રાજા, ઇક્વાક્ષુ મહારાજ, બધા રાજાઓ હતા. કેમ કે તે વખતે કેવું છે, યથા રાજા તથા પ્રજા, બરોબર, જેવો રાજા તેવી પ્રજા. એટલે જો ભગવાનનો ભક્ત હોય રાજા, એને તો લોકો ભક્તિ કરે. પણ જો રાજા જો ભોગ કરવા વાળો હોય, બરોબર, જો રાજા વેન હતો, બરોબર, તો ભોગ કરતો હતો, બરોબર, તો પછી પ્રજા પણ એવી થઈ ગઈ હતી, બરોબર. તો આ પરિસ્થિતિ છે. તો જ્યારે આપણે જોઈએ કે આ રાજઋષિઓ કેમ કહેવામાં આવ્યા, કેમ કે આ જે જ્ઞાન છે ને પહેલા રાજાઓ જ જાણતા હતા અને એ પ્રમાણે લોકોને ભક્તિની અંદર લગાવતા હતા. કેમ કે ભક્તિમાં કેવું છે કે આજે બધા દુઃખોમાંથી મુક્ત થવું છે, બરોબર ને, કે ભગવત પ્રાપ્તિ કરવી છે. તો એ જો પ્રજાને ખબર જ નહીં હોય તો શું થશે, બરોબર. અત્યારે તો આપણી કેમ આવી પરિસ્થિતિ છે, બરોબર. તો આપણે તો જોયું કે શરૂઆતના જે આપણા જે શિક્ષા મંત્રીઓ હતા, બરોબર ને, 2 3 4 જેવા શિક્ષા મંત્રીઓ હતા, તે તો બિલકુલ વિધર્મીઓ હતા, બરોબર. એની અંદર તો તમે જુઓ કે બિલકુલ આપણા શાસ્ત્રોનું બિલકુલ ખંડન કર્યું એ લોકોએ, કે આ તો બધું તૂત છે, બરોબર ને. આ લોકો તો આ તો બધી કેવું છે, બધી ભ્રામક વાર્તાઓ છે, ભ્રામક કથાઓ છે, બરોબર, અને જૂઠું છે, એવી રીતે જ પ્રચાર થયો. અને જે નહીં જણાવવાનું એ બધું આપણને બતાવવામાં આવ્યું, બરોબર. એને કારણે આ બધું આપણે સમજી ના શક્યા, બરોબર. તો ભગવાન શું કહે છે કે જે આ પરંપરા જ્યારે તૂટે છે, બરોબર ને, ત્યારે હું ફરી આવું છું, બરોબર, અને આ જે લુપ્ત થયેલું જ્ઞાન એ ફરી આપું છું. તો ભગવાન ફરી આવ્યા છે, ફરી અર્જુનને બતાવી રહ્યા છે, બરોબર. અને આ જે જ્ઞાન છે અર્જુનને એ પરંપરાઓ દ્વારા જાણ્યું છે, બરોબર. અને એ આપણને 10મા અધ્યાયની અંદર ક્લિયર કરે છે. પણ આ જ્ઞાન કોના માટે છે? આપણા માટે છે. આપણે નથી જાણતા, આપણે ગમે ત્યાં જ્ઞાન લેવા બેસી જઈએ છીએ, બરોબર, અને ગમે તેવા વક્તાઓ જોડે સાંભળીએ છીએ. પણ અહીંયા આગળ ભગવાન આપણને કહે છે કે પરંપરા, બરોબર. તો આપણને 4 પરંપરાઓ આપવામાં આવી, બરોબર, શાસ્ત્રોની અંદર વર્ણન છે, બરોબર. ભગવાન દ્વારા જે પરંપરાઓ શરૂ થઈ, તો બ્રહ્મ સંપ્રદાય, શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, કુમાર સંપ્રદાય, બરોબર. તો બ્રહ્મ સંપ્રદાય તો બ્રહ્માજી દ્વારા, બ્રહ્માજી એમને બ્રહ્માજીના હૃદયમાં ભગવાને જ્ઞાન આપ્યું. તો એ બ્રહ્મ સંપ્રદાય, એની અંદર માધવાચાર્ય આવ્યા, બરોબર. તો માધવાચાર્ય એટલે મધ્વ, બરોબર. અને એ જ પરંપરાની અંદર ચૈતન્ય મહાપ્રભુ આવ્યા. તો ગોળ પ્રદેશ, ગોળ જગ્યા, બરોબર ને. તો એ માયાપુરનો વિસ્તાર, એને ગોળ પ્રદેશ કહેવામાં આવતો, એટલે ગોળીય, બરોબર. તો બ્રહ્મ, મધ્વ, ગોળીય, વૈષ્ણવ સંપ્રદાય. તો આપણે જે ઇસ્કોન ફોલો કરી રહ્યું છે એ બ્રહ્મ, મધ્વ, ગોળીય, વૈષ્ણવ સંપ્રદાય. અને આપણે કેવું છે, આપણે સંપ્રદાયનો એક ભાગ છીએ, બરોબર ને.
એ ઇસ્કોન કઈ કે કોઈ સંપ્રદાય નથી, બરોબર, કે પોતે કઈ પોતે કોઈ અલગ ધર્મ નથી, બરોબર. આપણે એક સંપ્રદાયનો એક ભાગ છે. પણ કેવું છે, ઇસ્કોન એ છે કે જ્યાં આગળ જે ભગવાન કૃષ્ણને જે પ્રેમ કરે છે, બરોબર, જે ભક્તિ કરે છે, એવા ભક્તોનો એક સમુદાય છે. અને એ બધા ભેગા થઈને શું કરે છે, તો ભગવાનનું ગુણગાન ગાય છે, ભગવાનની ચર્ચા કરે છે, અને ભગવાનને જે ભક્તિ દ્વારા સમજવાની કોશિશ કરે છે, બરોબર. તો ઇસ્કોન કઈ જ નથી, બરોબર. પણ ઘણા એવા તમને એવા સંપ્રદાય જોવા મળશે અત્યારે, બરોબર ને. તો એની અંદર કેવું હોય કે એ લોકો શરૂઆતની અંદર કેવું છે, એમના જે ગુરુ હશે ને, તો એ રામકૃષ્ણની સેવા કરતા હશે, બરોબર. પણ પછી શું થયું કે સમયાંતરે એ લોકો પરંપરામાંથી બહાર નીકળી ગયા, બરોબર. પરંપરાની બહાર નીકળી એટલે પેલો અપસંપ્રદાય કહેવાય, બરોબર. પોતાનો અલગ સંપ્રદાય બનાવી દીધો. અને અત્યારે તો આપણે ગુજરાતની અંદર થઈને બધે ઘણી બધી જગ્યાએ તમે જોશો, બરોબર ને, કે ઘણું બધું સત્વગુણનું જ્ઞાન આપતા હોય છે. સારું કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, બરોબર ને. પણ ભગવાન વિશે બિલકુલ ના બતાવે. એ તો એમ કહે છે કે અમારા ગુરુ છે, બરોબર, અમારા જે આચાર્ય છે, એ જ સર્વોપરી છે, બરોબર. અને એ જ ભગવાન છે, એ જ પરબ્રહ્મ છે. આવું બધું મિસગાઈડ કરતા હોય છે, બરોબર. પણ જ્યારે આપણે જોઈએ કે પરંપરાની અંદર આવીએ તો બિલકુલ મિસગાઈડ ના થઈ ગયા, અને એના દ્વારા એવું જ્ઞાન પ્રાપ્ત કરેલું આપણે જોઈએ કે જે એવા બ્રહ્મચારી સંન્યાસી, એમાં પણ ક્લિયરિટી નથી હોતી. એ લોકો શું કરે છે, કેમ કે પછી ત્યાં આગળ જઈને પછી જમીનોના સોદા મારે છે, બરોબર. કોઈ કોઈના મર્ડર કરી નાખે છે પૈસા માટે, બરોબર. એવા ઘણા બધા તમને દાખલા જોવા મળે છે, હે ને. તો પછી આ કેવું છે, પરંપરાની અંદર નથી ને, એટલે એના કારણે આવું બધું થતું હોય છે, બરોબર. આપણને ચાલો એવું લાગે કે કોઈ પણ વ્યક્તિ પતિત થઈ જાય, બરોબર, તો એક બે વ્યક્તિ પતિત થઈ જાય. પણ આ તો આખો સમુદાય, આખો સંપ્રદાય જ એવો પતિત હોય, ભ્રષ્ટાચારી હોય, બરોબર ને. હે, એવા સંપ્રદાય ચાલે છે ને, એની અંદર તમને કેવું છે કે જો તમારે ટેક્સનો બચાવ કરવો હોય ને, તો તમને એવી ખોટી ખોટી રિસીપો પણ આપે એ લોકો, બરોબર. એનાથી તમે તમારા પોતાના પૈસા બચાવી શકો, બરોબર. તો હવે વિચાર કરો, જો આપણે જો આપણા દેશને ટેક્સ ના આપીએ, બરોબર, તો દેશ ચાલશે કેવી રીતે, બરોબર. આ બધા ડિપાર્ટમેન્ટ ચાલે કેવી રીતે? તો એ માટે પણ જરૂરી છે, બરોબર. આ વસ્તુ આપણે જ્યારે ભક્ત બનીએ તો એવું બધું વૈષ્ણવને આવું બધું શીખવવું ના પડે. એ બિલકુલ નિયમથી જ ચાલતો હોય. પછી સી સંપ્રદાય, બરોબર. સી સંપ્રદાયના આચાર્ય છે રામાનુજાચાર્ય. આજે એમનો શું કહેવાય કે ભગવત ગયા હતા, બરોબર ને. બિલકુલ શું કહેવાય, ભગવત ગયા હતા. તો આજે એમનો તિરુભાવ દિવસ છે, હે ને. તો આપણે એમને યાદ કરીએ રામાનુજાચાર્યની અંદર. તો બરોબર ને. અત્યારે તો આપણે ગુજરાતની અંદર તો કેવું છે, જે આગળનો જે બધા જે અત્યારે સંપ્રદાય મોસ્ટ ઓફ ફોલો કરી રહ્યા છે ને, તો આગળ એ રામાનંદી સંપ્રદાય જ હતા મોસ્ટ ઓફ. તમે જુઓ કે મોસ્ટ ઓફ કોઈ પણ અત્યારે જે ગુજરાતની અંદર જે બધા સાધુ સંતો પૂજાય છે, બરોબર ને, તો એની અંદર મૂળ સુધી તમે જવાની કોશિશ કરશો તો શ્રી સંપ્રદાય હશે, બરોબર ને, હે ને. અને શું કહેવાય કે મોસ્ટ ઓફ રામાનંદી, બરોબર. અમારા ગામડાની અંદર પણ બધા રામાનંદી હતા એ લોકો, બરોબર. પણ અત્યારે તો કંઈક બીજું બધું ચાલી રહ્યું છે, બરોબર. તો એ કેવું છે કે જે એમના ગુરુ હોય છે, એમને ભગવાન બનાવી દે છે આ લોકો, બરોબર. અને આવી રીતે થાય છે, બરોબર. આપણે જ્યારે ગુરુ પૂજાની અંદર બિલકુલ આપણે આચાર્યોની પૂજા કરતા હોય છે, બરોબર. પણ આચાર્યો બિલકુલ ક્લિયર છે. પ્રભુપાદ તો જ્યારે અમેરિકા ગયા ને, તો શરૂઆતની અંદર કેવું છે, અમે પ્રભુપાદના કેમ કે ભગવાનના જે ભક્તો હોય ને, એમના શબ્દો પણ બિલકુલ શુદ્ધ હોય, એ પણ આપણને અસર કરતા હોય. તો જ્યારે પ્રભુપાદ બોલતા હતા, લોકો સાંભળે ને, એટલે ઘણા બધા લોકો આવે, બરોબર. તો ઘણા બધા એમના ભક્તો ખરા ને, તો આ પ્રચાર એવો કરે, પ્રભુપાદ તો ભગવાન છે, ભલભલાને તરત જ એમ એના વિચારોથી પ્રભાવિત કરી દે ને, કન્વર્ટ કરી નાખે. તો એવો પ્રચાર કરવા લાગ્યા લોકો. તો પ્રભુપાદને જ્યારે ખબર પડી, ત્યારે એમને તરત જ કહી દીધું કે તમે આવો ખોટો ખોટો પ્રચાર ના કરો, બરોબર. હું કઈ ભગવાન નથી, હું ભગવાનનો સેવક છું, હું ભગવાનનો દાસ છું, બરોબર. ભગવાનના દાસનો દાસ છું, છે ને. તમે આવી રીતે, હું કઈ ભગવાન નથી. તમે આવું જો કેવું હોય ને, તો કાલથી આવતા નહીં હોય, બરોબર ને. અને થોડાક દિવસ એ માટે એ લોકોને બેન કરી દેશે, અને પછી પાછા ભગવાનના ભક્ત છે, દયાળુ છે, એટલે પછી માફી માંગે છે, પ્રભુપાદના શરણે આવે છે. તો આવા પ્રભુપાદ છે, બરોબર ને. તો આપણે એ જાણવાનું છે કે ભગવાનનો જે ગુરુ છે, બરોબર, એ ભગવાનના સેવક છે, કઈ ભગવાન નથી. એ વસ્તુ આપણે સારી રીતે સમજવાની છે, બરોબર. પછી રુદ્ર સંપ્રદાય. તો રુદ્ર સંપ્રદાયની અંદર અત્યારે આપણે જોઈએ છે પુષ્ટિ માર્ગ, બરોબર. એની અંદર કોણ? વિષ્ણુ સ્વામી આવ્યા, અને પછી વલ્લભાચાર્ય આવ્યા. તો આપણા જે ગુજરાતની જે પુષ્ટિ માર્ગ છે, એ રુદ્ર સંપ્રદાય છે. તો એની અંદર જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ પણ પરફેક્ટ આવે છે પરંપરા દ્વારા. અને કુંવાર સંપ્રદાય, તો એની અંદર જે બ્રહ્માજીના 4 કુમારો દ્વારા જે પરંપરા શરૂ થઈ, બરોબર, એ કુમાર સંપ્રદાય. તો એની અંદર નિંબાકાચાર્યએ, બરોબર, રાજસ્થાન સાઈડ આ જે સંપ્રદાયનો આપણે જોઈ શકીએ. તો આ જે 4 સંપ્રદાયની અંદર જે જ્ઞાન પ્રાપ્ત થાય, એ જ પરફેક્ટ રીતે આવે છે, કેમ કે આ જે પરંપરાઓ ભગવાન દ્વારા શરૂ થઈ, શાસ્ત્રોની અંદર વર્ણન છે, બરોબર. તો અત્યારે જે શંકર ભગવાન, બરોબર, કે બ્રહ્માજી, લક્ષ્મીજી, કુમાર, બરોબર. તો આ 4ની અંદર જે પરંપરા આવે છે, એ જ આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત કરીએ, બરોબર. જ્યારે કોઈની પણ એવી કથા સાંભળીએ, તો આપણે ચોક્કસ પૂછીએ કે તમારી કઈ પરંપરા છે, તમે કઈ પરંપરાની અંદર આવો, બરોબર. તો જ આપણને સારી રીતે જ્ઞાન પ્રાપ્ત થશે. નહીં તો આપણે મિસગાઈડ થવાના સંભાવના રહે છે, બરોબર. કેમ કે કેવું છે, હંમેશા આપણે
પ્રભુપાદ એવું કહે છે બરોબર વારંવાર બરોબર કે તમને કોઈ સમસ્યા નથી, તમને કોઈ દુઃખ નથી, તમે પોતાને બહુ સુખી સમજતા હોય બરોબર ને, તો પછી આ કેવું છે ભક્તિ આપણા માટે નથી બરોબર. જો આવી રીતે જો તમે ભક્તિની અંદર લાગશો તો તમે છેતરાઈ જશો બરોબર. એવા એવા લોકો તમને મળશે ને કે જે તમને કેવું લૂંટી લેશે. અને ઘણા તો તમે એવો કિસ્સા જોવો છો બરોબર, લોકોને પૈસાનું નુકસાન થાય, માતાજીને પોતાના શું કહેવાય એના ચરિત્રનું નુકસાન થાય, એવી બધી ઘટનાઓ ઘટતી હોય છે બરોબર. તો આ વસ્તુ આપણે જાણવાની છે કે લોકો ખરેખર જે આપણને જ્ઞાન આપી રહ્યા છે એ પરંપરામાં છે કે નહીં બરોબર. તો જેવી રીતે કીધું કે ડોક્ટર બનવા માટે જે યુનિવર્સિટી જોઈએ તો આ 4 યુનિવર્સિટીની અંદર ચાલવાનું છે બરોબર. આપણે ઇસ્કોન દ્વારા જે બ્રહ્મ મધ્ય જે સંપ્રદાય છે એની અંદર જ્ઞાન આપણે આપીએ જ છે, પણ કોઈને એવું હોય કે મારે આમાંથી જ્ઞાન લેવું તો ત્યાં પણ લઈ શકે છે એને કોઈ સમસ્યા નથી. તો આપણે આ વસ્તુને ચોક્કસ ઓબ્ઝર્વ કરવાની છે બરોબર. તો જે આ પરંપરાઓ હતી બરોબર, આપણે એના વિશે આપણે ચર્ચા કરી બરોબર. આગળ શું કે છે પદ્મપુરાણની અંદર વર્ણન છે કે કોઈ પણ મંત્ર જે શિષ્ય અનુક્રમમાં આવતો નથી તે ફળહીન માનવામાં આવે છે. તેથી 4 દેવી વ્યક્તિઓ કાલીના યુગમાં શિષ્યની શાળાઓમાં દેખાશે. આ 4 વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક લક્ષ્મી અથવા શ્રી બ્રહ્મા, રુદ્ર અને સનક ઋષિ છે. અને કલિયુગના આચાર્યો જેઓ જેમની રેખાનું પાલન કરે છે તેઓ ઓરિસ્સાના પવિત્ર શહેર પુરુષોત્તમમાં દેખાશે બરોબર ને. તો આજે માધવાચાર્ય બરોબર ને, તો આ કેવું છે આ પદ્મપુરાણની અંદર વર્ણન છે બરોબર કે આજે બ્રહ્માજી દ્વારા સંપ્રદાય બરોબર કે જે આચાર્યો પણ કેવું છે ફિક્સ છે. આચાર્યોની અંદર એમની પણ એમની કરી છે બરોબર, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય બરોબર, નિંબાકાચાર્ય. તો આ આચાર્યની અંદર પણ એમનું વર્ણન છે બરોબર શાસ્ત્ર અંદર કે આ લોકો આ શરૂઆત કરશે તો આ પદ્મપુરાણની અંદર વર્ણન છે. અને જે કોઈ પણ મંત્ર હોય ને એ ગુરુ શિષ્ય પરંપરાની અંદર આપણને પ્રાપ્ત થાય ને તો જ એ અસર કરે છે બરોબર ને. એ જ આપણને આ અધ્યાયની અંદર પૂરું કરે છે કે તદ વિધિ પરિપાતેને પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન, કે સદગુરુના શરણમાં જા બરોબર. ભગવાન આપણને કહે છે કે ગુરુના શરણની અંદર જઈને જ આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એને પ્રશ્ન કરવાના છે બરોબર ને. તો આ વસ્તુ આપણે શીખવાની છે કે જ્યારે પરંપરાની અંદર બહાર હશું તો બિલકુલ આપણે મિસગાઈડ થવાની સંભાવના રહે છે બરોબર. તો પરંપરાનું શું મહત્વ છે, તો આ જે ગુણાતીત જ્ઞાનની પરંપરા છે બરોબર. તો આજે પરંપરા જે બ્રહ્માજી દ્વારા નારદજી દ્વારા વેદવ્યાસ દ્વારા મધ્વાચાર્ય, પછી એવી રીતે ચૈતન્ય મહાપ્રભુ 22મા નંબર પર, પછી આપણા પ્રભુપાદ બરોબર ને. તો આપણે આવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે બરોબર. તો જે એ પરંપરાની અંદર એટલે કેવું હોય કે એઝ ઇટ ઇઝ જેવી રીતે ભગવાને બતાવ્યું છે ને અને જે આચાર્ય બતાવે છે એ રીતે પોતાનું ઉમેરીને ક્યારે નહીં બરોબર. તો બિલકુલ સત્ય સ્વરૂપે આવે છે અને એ જ અસર કરે છે બરોબર. અત્યારે તમને એમ લાગે કે આજે ભગવદ્ ગીતા બરોબર એઝ ઇટ ઇઝ કેમ આટલી બધી પાવરફુલ છે, 74 લેંગ્વેજની અંદર છે, 74 ભાષાની અંદર બરોબર. અને આખા વિશ્વની અંદર ખૂણે ખૂણે અત્યારે ભગવદ્ ગીતાનો પ્રચાર થઈ રહ્યો છે બરોબર, બધી ભાષાની અંદર. અને જે લોકો બિલકુલ જેમનો જન્મ સનાતની તરીકે નથી બરોબર ને બરોબર, બિલકુલ શું કહેવાય પેલા મલેચ્છ તરીકે છે બરોબર, એવા લોકો બરોબર. આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને એના કરતા ગયેલી કેટેગરી જે ચંડાળ કહેવાય બરોબર ને, જે મલેચ્છ લોકો કહેવાય, એવા લોકો પણ આ ભગવદ્ ગીતાને સાંભળીને બિલકુલ એમના જીવનની અંદર પરિવર્તન છે બરોબર. તમે જોઈ રહ્યા છો બરોબર. તો આ વસ્તુ છે આ પરંપરાનો પ્રભાવ છે બરોબર. ઘણા એવા બધા આપણને જોવા મળે બરોબર. કેમ કે કેવું છે કે આની અંદર કેવું છે કૃષ્ણને જે કેવું છે પૂર્ણ પુરુષોત્તમ તરીકે ભજે છે. જે ભગવાન કહે છે કે હું મત ન પરત કસ્તી અસ્તિ ધનંજય, કે મારાથી કોઈ શ્રેષ્ઠ તત્વ નહીં, હું જ ભગવાન છું. તો આપણે એઝ ઇટ ઇઝ ભગવાન કહે છે એવી રીતે સ્વીકારીએ છીએ. અને બીજા લોકો શું છે, જે લોકો અત્યારે જે પોતાના ગુરુને જે ભગવાન બનાવી દીધા છે એ લોકો છે મારા ગુરુ ભગવાનના પરમાત્મા સ્વરૂપે ઘૂસી ગયા હતા અને એને જ્ઞાન આપ્યું. પણ 6ઠ્ઠા અધ્યાયનો 30મો શ્લોક અને 31મો શ્લોક તમે જોશો ને બરોબર કે અર્જુન હું તારી સામે ઉભો છું અને તારા હૃદયની અંદર જે પરમાત્મા સ્વરૂપે ઉભો છો ને એ જે જાણે છે એ અનન્ય છે, એ અલગ અલગ નથી. એવું જે જાણે છે ને એ જ ભક્ત છે બરોબર બરોબર, એ જ યોગી છે, બિલકુલ ક્લિયર કરે છે. પણ આપણે કેવું છે એક આ શ્લોક ઉપાડ લઈએ અને તરત જ કન્ફ્યુઝ થઈને તરત જ પોતે શું કહેવાય આપવાની કોશિશ કરે. અને જેના દ્વારા આપણે જે પેલા શું કહેવાય જે વોટ્સએપ યુનિવર્સિટી, ફેસબુક યુનિવર્સિટી ચલાવતા હોય એવા પેલા જે ગુરુઓ બનેલા એના દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરતા હોય તો એક શ્લોક આપણને ઉપાડીને તરત જ આપણને ભ્રમિત કરવાની કોશિશ કરશે બરોબર, નીચા બતાવવાની કોશિશ કરશે. પણ તમે જો ગુરુ પરંપરાની અંદર જો જ્ઞાન લેશો તો આપણે ભગવાનને સર્વોચ્ચ સર્વ કારણોના કારણ છે, પૂર્ણ પુરુષોત્તમ એ જ છે, એ જ ઇટ ઇઝ આપણે એ જ્ઞાન લઈએ છીએ બરોબર. અને શું છે કે ભૌતિક અર્થ એટલે માનસિક અટકળો વિના બરોબર આપણે બહુ માનસિક તર્ક વિતર્ક દ્વારા ના જાણી શકીએ બરોબર. આપણે જે રીતે આચાર્ય બતાવે છે ને એવી રીતે બરોબર. ભગવાન શું કહે છે બરોબર, મને જ્ઞાનથી ના સમજી શકાય, ધ્યાનથી ના સમજી શકાય બરોબર, કે શું કહેવાય કે કર્મ દ્વારા નહીં સમજી શકાય બરોબર, મને કેવલ ભક્તિ દ્વારા જ સમજી શકાય. ભક્તિ મામ અભિજાનાતિ યાવન ચાસ્મિ તત્વતઃ
બરોબર, કે કેવળ મને ભક્તિ દ્વારા જ આ સમજી શકાય. તે જ્ઞાન ભગવાનની કરુણાથી સમજવું જોઈએ. બરોબર, તો આપણે હંમેશા આપણે બિલકુલ વિનમ્ર થવું જોઈએ. બરોબર, ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન આ સમજવું ખૂબ જ અઘરું છે. બરોબર, મારા પર એવી કૃપા કરો, મારી પર દયા કરો કે જેથી હું ભગવાનને સમજી શકું. બરોબર, અને કરુણા પ્રાપ્ત કરનાર વ્યક્તિ પાસેથી જ ભગવદ્ ગીતાનો સ્વીકાર કરવો જોઈએ. હવે જે આચાર્ય પરંપરાની અંદર જે જોડાયેલા ભક્તો છે, બરોબર, જે પ્રભુપાદ સાથે જોડાયેલા છે, બરોબર, અને જે પેલી વિચાર પરંપરાની અંદર જોડાયેલા છે, એવા વ્યક્તિઓ પાસેથી જ ભગવદ્ ગીતા સાંભળવી જોઈએ. બરોબર, નહીં તો આપણે મિસગાઈડ થવાની સંભાવના રહે છે. કેમ કે જે આત્મક સાક્ષાત્કારનું જ્ઞાન, બરોબર ને, એ આપણને પ્રાપ્ત નથી થાય. કેમ કે મૂળ લક્ષ્ય શું છે? આત્મક સાક્ષાત્કારનું જ્ઞાન છે. બરોબર, જે દરેકે આપણે શીખવાનું છે. હવે એ યોગ્ય લાયકાત છે કે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ પાસેથી તેને યોગ્ય રીતે શીખ્યા પછી તેને યોગ્ય રીતે શીખવું વગેરે આ પરંપરા છે. બરોબર, તો આપણને કેમ આપણને કહે છે કે 16 માળા કરવાની, મંગળા આરતીની અંદર એટેન્ડ કરવાની, ભગવદ્ ગીતા સાંભળવાની, પછી પૂરું થાય એટલે પોતાની નોકરી કરવાની છે, પછી ઘરે આવીને પાછા આપણે ફરી શીખવાનું છે, આપણા બાળકોનું શીખવાનું છે, થોડો સમય મળે છે, પ્રચારની અંદર લાગવાનું છે. બરોબર, તો આપણને એ પરંપરા શીખવે છે. હે ને? અને આપણા જે ઋષિમુનિઓ, કાલે આપણે પેલા ભક્તિ વિનોદ ઠાકોર મહારાજનો દ્રષ્ટાંત લીધું ને, એની અંદર કેવું છે કે એ પોતે શું કે જજ હતા, તો પછી ભક્તિ પણ કરતા હતા, પોતે જજની નોકરી પણ કરતા હતા. તો આવું છે. બરોબર, તો આ વસ્તુ જ્યારે પરંપરાની અંદર હશે ત્યારે મિસયુઝ ના થઈ જાય. નહીં તો પછી પેલું કેવું છે, પેલું ઘણીવાર આપણને કેવું કે ભગવદ્ ગીતા વાંચશો એટલે તમે સંસારને છોડી દેશો, ઘરને છોડી દેશો, પરિવારને છોડી દેશો, આપણે મિસગાઈડ થઈ જઈએ છે. બરોબર, તો આપણે ખૂબ સરસ જોઈએ. બરોબર, કે આપણે આપણને સમય, આપણે ટાઈમ, બરોબર, ભગવાન વારંવાર આવે છે. બરોબર, તો કળિયુગની અવધિ આપણે જોઈ હતી 4,32,000. બરોબર, અને એના કરતા ડબલ દ્વાપર યુગ, એના કરતા ત્રેતા યુગ, અને એના કરતા 4 ગણો સતયુગ. બરોબર, જો આ ચાર યુગ ભેગા થાય તો એને દિવ્ય યુગ કહેવાય. બરોબર, હવે કેવું છે, દિવ્ય યુગ કહેવાય. અને આ જે દિવ્ય યુગ છે, એવા 71 દિવ્ય યુગ ભેગા થાય તો એક મનુ મહારાજનો એક જન્મ થાય. બરોબર, એમનું એક આયુષ્ય કહેવાય. અને એવા 14 મનુઓ, બરોબર, અને એટલી જ સંધ્યા. બરોબર, એને 14 મનુ ભેગા થાય એટલે બ્રહ્માજીનો એક દિવસ થાય. અને એટલી જ નાઇટ હોય બ્રહ્માજીની. બરોબર, તો બ્રહ્માજીનો આપણે એક દિવસ વિચારીએ ને તો કેટલો થાય કે 864 કરોડ વર્ષ. બરોબર, કે 24 કલાક. બરોબર, અને 432 કરોડ એટલે બ્રહ્માજીનો એક દિવસ, અને પેલો દિવસ અને રાત થઈને 864 કરોડ કરોડ વર્ષ થાય. બરોબર, તો બ્રહ્માજીનું આયુષ્ય કેટલું બધું છે. બરોબર, કેમ કે આપણે હંમેશા રેફરન્સ કોનો લઈએ કે આ સૌથી મોટું કોણ આયુષ્ય ભોગવે છે, તો આ જે બ્રહ્માંડની અંદર બ્રહ્માજીનું આયુષ્ય સૌથી વધારે છે. હવે વિચાર કરો, આ વસ્તુ પર આપણને વિશ્વાસ ના આવે. બરોબર, પણ જ્યારે પેલું વરસાદનું ફૂદું, બરોબર, એક જ દિવસની અંદર પ્રગટ થાય છે. બરોબર, એક જ દિવસમાં જન્મ થાય, એક જ દિવસની અંદર એને પાખો પ્રાપ્ત થાય, અને એક જ દિવસની અંદર મૃત્યુ પામે. જ્યારે આ ફૂદાને એવું ખબર પડે કે આ મનુષ્ય કેટલું બધું જીવે છે, તો એને કેટલું બધું આશ્ચર્ય લાગે. બરોબર, તો આપણી પણ એ જ દશા છે કે જ્યારે આ વસ્તુ આપણે કેવું છે કે ફૂદા જેવા છે આપણે. બરોબર ને, એટલે આ વસ્તુને આપણે સ્વીકારી શકતા નથી. બરોબર, દેવી દેવતાઓ, બરોબર, આપણે જે આપણા એક વર્ષ બરાબર જે સ્વર્ગના 24 કલાક છે. હે ને? તો આ વસ્તુ છે. બરોબર, પિતૃલોકનો પણ એટલો બધો વિસ્તાર છે. બરોબર, કે એ પણ આપણા એક વર્ષ બરાબર એમનો 24 કલાક છે. બરોબર, પણ જ્યારે આપણે જોશું કે વારંવાર ભગવાન આવશે. બરોબર, વારંવાર, કેમ કે અવિનાશી યોગ છે. બરોબર, તો વિચાર કરો કે દરેક વખત ભગવાન આવે તો એ વિચાર કરો, મનુ મહારાજ વખતે ભગવાન રામ 71 ટાઈમ રિપીટ થાય. બરોબર ને? હે ને? પણ આ આપણને વિશ્વાસ ના આવે. કેમ કે આપણે કોઈ દિવસ સાંભળ્યું જ ના હોય. કેમ કે આપણે પરંપરાની અંદર આવ્યા નથી. આપણે ગમે ત્યાંથી બધું સાંભળીએ છીએ. બરોબર, તો એની ખૂબ સરસ એવી ઘટના છે. બરોબર, ભગવાન રામ, હે ને, ભગવાન રામ એકવાર કેવું થાય કે હનુમાનજીને કન્ફ્યુઝન થઈ જાય. તો હનુમાનજીને કન્ફ્યુઝન થઈ જાય એટલે એમને એવું લાગે કે હા, અમે તો ગયા સીતા માતાની શોધ કરવા ગયા, અને પછી અમે બધાએ સેતુ બનાવ્યો, અને રામ પર ચઢાઈ કરી, યુદ્ધ કર્યું, અને પછી સીતા માતાને લઈ આવ્યા. બરોબર ને? તો ભગવાન રામને છે ને થોડુંક એમ થઈ જાય કે હનુમાનજીનો થોડો જે ડેટા છે, જ્ઞાન છે, ક્લિયર કરવું જોઈએ. બરોબર ને? તો ભગવાન રામ ખૂબ સરસ લીલા કરે છે. બરોબર ને? તો શું કહે છે ખબર કે જાઓ કે તમે મહેન્દ્ર પર્વત પર છે ને જે શિખંડી છે. બરોબર, જે ભગવાન રામના પરમ ભક્ત શિખંડી, કાકભૂષણડી. બરોબર ને? શિખંડી નહીં, કાકભૂષણડી, એ મારી કથા કહી રહ્યા છે. બરોબર, જાઓ તમે હનુમાનજી, તમે એમની કથા સાંભળવા જાઓ. બરોબર ને? તો કાકભૂષણડી કથાની અંદર એવું કહે છે કે હનુમાનજી તો એટલા બધા વિશાળ હતા ને, તો શું કર્યું,
તો કે એક જ ઠેકડો માર્યો ને, એક જ પગનો ઠેકડો માર્યો તો એક કૂદકાની અંદર ત્યાં આગળ પહોંચી ગયા રાવણની જોડે, બરોબર ને. અને ભગવાન રામે તો કેવું છે, એક જ તીર માર્યું ને એટલે તરત જ રાવણનો વધ કરી નાખ્યો, બરોબર. તે હનુમાનજીને થોડીક શંકા થઈ, બરોબર, અમે તો આવું કર્યું હતું ને, કાગભૂષણજી કેમ આવું કે છે, બરોબર. એની અંદર ડાઉટ થઈ ગયો હતો કે અમે તો બધા એટલું બધું સીતા માતાને શોધવા ગયા હતા, બરોબર, બ્રિજ બનાવ્યો હતો અને પછી પાછું આવી રીતે યુદ્ધ કર્યું હતું. હા, તો એની અંદર એમને કન્ફ્યુઝન થાય એટલે તરત જ કથા સાંભળવી ગમે નહીં, બરોબર, કેમ કે પરંપરાની અંદર ચાલતી હોય કથા એટલે સાંભળવી ગમે નહીં, એટલે પાછા આવતા રહે છે, બરોબર. તો ભગવાન પાછા ખૂબ સરસ લીલા કરે છે, બરોબર, કે હનુમાનજીને હજુ કન્ફ્યુઝન છે. તો શું કરે છે, લીલા કરે છે. તો ભગવાન રામની વીંટી લઈને કોઈ ભાગે છે, તો વીંટી જે લઈને ભાગે છે એટલે હનુમાનજીને કહે છે, હનુમાનજી મારું આ જે વીંટી છે લઈને કોઈ ભાગે છે તો લઈ આવો. તો હનુમાનજી પાછળ પાછળ જાય છે. તો હનુમાનજી એક મોટી ગુફાની અંદર પ્રવેશ કરે છે અને ત્યાં આગળ જાય છે. તો ત્યાં આગળ એક વિશાળ એક વ્યક્તિ છે ને, સૂતા હોય છે, બરોબર, બરોબર. અને ખૂબ મોટો માણસ હોય છે, બરોબર. તો બ્રહ્માજી કેવું છે, શું કહેવાય, હનુમાનજીને ગુસ્સો આવે છે ને એ બિલકુલ જે ગદા કાઢીને બિલકુલ એના પગની અંદર મારે છે. કેમ મારે છે? કેમ કે આ જે રાક્ષસ છે, બરોબર, એ માયા શક્તિ દ્વારા ભગવાન નામની વસ્તુને ચોરી છે, બરોબર, અને પોતે લેવા આવે છે. એટલે તરત જ શું થાય છે કે હનુમાનજી જેવા જ બીજા હનુમાનજી પ્રગટ થઈ જાય છે, ઘણા મોટા હોય છે, બરોબર ને. તો હનુમાનજીને તરત આશ્ચર્ય લાગે છે, બરોબર, અને પૂછે છે એને, તમે કોણ? તે કે હું હનુમાન, બરોબર. તમે કોણ? તે કે હું હનુમાન. તે કે તમે ક્યાંના? તે કે હું આ અત્યારના યુગના. તે કે હું પેલા યુગનો છું, બરોબર. તો ત્યારે હનુમાનજીને ક્લિયર થઈ જાય છે કે ઓ, ભગવાન તો વારંવાર આવે છે, વારંવાર આવી લીલાઓ થાય છે, બરોબર. કે તે વખતના હનુમાન પણ એટલા બધા મોટા હોય. તો એવી રીતે આપણા વ્યાસદેવજી છે, બરોબર ને. વ્યાસદેવજી છે એ કેવું છે, ચિરંજીવી છે. તો એમને કેવું છે, એમને વારંવાર ભગવાન આવે એટલે ઘણીવાર આપણને કેવું છે, કોઈ પરંપરાની અંદર થોડુંક આગુ પાછું હોય તો તરત જ આપણને ડાઉટ ક્લિયર થઈ જાય. જો આ શાસ્ત્રની અંદર આ આવું લખ્યું છે, બીજા શાસ્ત્રની અંદર આવું લખ્યું છે, એટલે તરત જ લોકો આપણા મગજની અંદર કન્ફ્યુઝન પેદા કરે. જો અહીં આગળ ખોટું લખ્યું છે, આવું લખ્યું છે, આવું લખ્યું છે. કેમ કે જે ગજેન્દ્ર મોક્ષની ઘટના છે, બરોબર, એ બીજા બ્રહ્માંડની ઘટના છે, આ બ્રહ્માંડની ઘટના નથી, બીજા બ્રહ્માંડની ઘટના છે. પણ વ્યાસદેવજી એ તો બધું બિલકુલ ચિરંજીવી છે, તો એમને બધું જ ખબર છે, ભૂત ભવિષ્ય વર્તમાન બધું જ ખબર છે. તો આ બધું લખી શકે છે. પણ આપણે જ્યારે ગુરુ પરંપરાની અંદર જોડાતા નથી, આપણને આ બધું કન્ફ્યુઝન પેદા થાય છે, બરોબર. તો આપણે ખૂબ સરસ એવી ગણતરી કરી હતી, બરોબર, કે આપણે ભગવદ્ ગીતા છે ઇક્વાક્ષુ વંશની અંદર, બરોબર, તો 20 લાખ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. કેમ કે કળિયુગને ગયા ત્યારે 5,000 વર્ષ થયા છે, બરોબર. તો કળિયુગ એના પર દ્વાપર યુગ કેટલો 8 લાખ વર્ષનો હતો, અને એના પર પહેલા જે ત્રેતા યુગ હતો એ 12 લાખ વર્ષનો હતો, બરોબર. ઇક્વાક્ષુ મહારાજ છે, બરોબર ને, એ મીન્સ શરૂઆતની અંદર આવ્યા હતા, બરોબર, ત્રેતાના. તો બે ભેગો સરવાળો કરીએ તો 20 લાખ વર્ષથી આ ધરાતલ પર અસ્તિત્વ ધરાવે છે, બરોબર ને. અને જ્યારે એમને સૂર્યદેવ વિવાસવાનને જ્યારે ભગવાને જ્ઞાન આપ્યું તો એ 12 કરોડ વર્ષ હતું, 12 કરોડ વર્ષ પહેલા આપ્યું હતું. અને જો બ્રહ્માજીનું જો આપણે આયુષ્ય ગણીએ ને તો 311 ટ્રિલિયન વર્ષ છે. અને ત્યારે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થઈ ગયા છે, બરોબર. તો 155 ટ્રિલિયન વર્ષ પૂરા થઈ ગયા છે, બરોબર. અત્યારે આપણો વ્યવસ્વત મનુ ચાલે છે, 7મો મનુ, બરોબર. આપણે આજે વ્યવસ્વત મનુની અંદર પણ આપણે 7મા મનુ, અને ભગવાન ક્યારે આવે છે, બરોબર, તો 28મી ચતુર્યુગીની અંદર આવે છે સ્વયં, બરોબર. આગળ ભગવાન ખૂબ સરસ આપણને બતાવે છે, બરોબર. તો હવે કેવું છે, બ્રહ્માજીનો આ એક દિવસ આપણે ચર્ચા કરી લીધી, બરોબર ને. તો આગળ ભગવાન કહે છે, બરોબર, શું કહે છે, સ એવા મયા તે અનઘ યોગ પ્રોક્ત પુરાતન ભક્તો અસીમે સકાચેતી રહસ્યમ હિ એત ઉત્તમમ. તે જ આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધ વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે, અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે. તો આપણે શું છે કે ભગવાનના ભક્ત બનવાનું છે, ભગવાનના મિત્ર બનવાનું છે, બરોબર. જો અહીં આગળ ભગવાન આપણને પહેલા તો આપણને ઇતિહાસ બતાવ્યો, પછી ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરવું, કઈ યુનિવર્સિટી અંદર, તો 4 આપણને સંપ્રદાય, આપણે પરંપરા બતાવી, અને કોણ પ્રાપ્ત કરી શકે, બરોબર, એની યોગ્યતા શું, તો જે મારો ભક્ત છે, બરોબર, અને જે મારો મિત્ર છે, તો એ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, બરોબર. તો આપણે જોવાનું છે કે કોઈ પણ વ્યક્તિ આપણને જ્ઞાન આપી રહ્યા છે, ખરેખર એ પરંપરાની અંદર છે, શું એ ભગવાનના ભક્ત છે, તો આ વસ્તુ ચોક્કસ જાણવાની છે, બરોબર. અને તો જ આપણે આ દિવ્ય જ્ઞાનના રહસ્યને આપણે સમજી શકીએ. નહીં તો આ કેવું છે, સમજવું ખૂબ જ હાર્ડ છે, બરોબર. તો ભગવાનની ભક્તિ દ્વારા જ અને ભગવાનની સેવા કરવા દ્વારા. હવે સિમ્પલ વસ્તુ છે, બરોબર. આપણને એવું કન્ફ્યુઝન હોય, ભક્ત કેમ બનવું, બરોબર. ભક્ત બનવું એટલે શું? ભક્ત કરવું એટલે સેવા કરવી, બરોબર ને. હવે વિચાર કરો, તમે સિમ્પલ વસ્તુ છે કે તમે તમારી પત્નીને પ્રેમ કરો છો, બરોબર ને. તો હું તને પ્રેમ કરું છું એવું કહેશે, ચાલશે, બરોબર?
તો બિલકુલ પછી એની સેવા કરવી પડે ને, એને પછી ફરવા લઈ જવી પડે, બરોબર, એને એવું સારું સારું મીન્સ ખવડાવવું પડે, એને કપડાં જોવે એવા ઘરેણા લઈ આવવા પડે, તો પછી શું થાય, એનાથી પ્રેમ વધે, બરોબર. નહીં તો પછી ખાલી પ્રેમ કરું તો કંઈ ન થાય, બરોબર. જેવી રીતે એક માતા અને પુત્રનો સંબંધ છે. મમ્મી હું તને ખૂબ જ પ્રેમ કરું છું, મમ્મી હું તને ખૂબ જ પ્રેમ કરું છું, બરોબર. પછી જ્યારે માતા બીમાર પડે, બરોબર, અને પછી માતા એમ કે બેટા મને દવાખાને લઈ જા, ના મમ્મી હું તને ખૂબ પ્રેમ કરું છું, હું તને ખૂબ પ્રેમ, ચાલશે? બરોબર, પ્રેમ કરવાથી ચાલશે? તો માતાને દવાખાને પણ લઈ જવી છે. તો આવી રીતે કહે છે ભક્ત બનીએ ત્યારે ભગવાનની આપણે સેવા કરીએ છીએ, બરોબર. અને સેવા કરવાથી જ પછી કેવું ધીમે ધીમે આપણો પ્રેમ વધે છે, બરોબર ને. શરૂઆતની અંદર પેલું કેવું છે, પેલું પ્રેમી પ્રેમિકા બનાવતા હોય તો પેલું ગુલાબનું ફૂલ હાલે આ લોકો, બરોબર ને, પણ ગુલાબનું ફૂલ હાલવાથી થઈ જશે, બરોબર ને. તો પછી શું કરવું પડશે, એને ખવડાવવું પડશે, બરોબર, એને ફરવા લઈ જવું પડશે, તો ધીમે ધીમે પ્રેમ વધે ને. તો આવી રીતે કેવું છે કે ભગવાનને આપણે ભક્તિની અંદર જોડાઈએ, તો બરોબર, ભગવાનનું કીધું પત્ર પુષ્પ ફલમ તો એમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, તો એ આપણે અર્પણ કરીએ છીએ. પછી આપણે શું કરીએ, ભગવાનને પ્રસાદ અર્પણ કરીએ, બરોબર, ભગવાનના ગુણગાન ગાઈએ, બરોબર, એના વિગ્રહ સેવા કરીએ, તો બધું જ ભગવાનને ગમે છે અને ભગવાન સ્વીકારે છે, બરોબર, જે પ્રેમપૂર્વક સ્વીકારે છે. તો આપણે આ વસ્તુ શીખવાનું છે, બરોબર, એમના મિત્ર બનવાનું છે. તો મિત્ર તો ભગવાન આપણને માન જ છે, બરોબર. કેવી રીતે? ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોકો મહેશ્વરમ સુહૃદયમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્યતિ, કે હૃદયની અંદર રહેલા એવું સુરત મિત્ર તરીકે જાણે છે, બરોબર. તો જ્ઞાન તરીકે આપણને બતાવે છે કે ભગવાન આપણા મિત્ર છે જ, બરોબર, અને આપણે ભગવાનને ખૂબ જ આપણને પ્રેમ કરે છે, બરોબર. પણ આપણે જ્યારે ભગવાન પાસે જતા નથી ત્યારે આ બધું સમજી શકતા નથી, એટલે વારંવાર કન્ફ્યુઝ થઈ ગયા છે, બરોબર. અર્જુનનો અહીંયા આગળ પ્રશ્ન પણ ખૂબ જબરજસ્ત છે. અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્તત કથમેતદિજાનીયા ત્વમાદો પ્રોક્તવાનિતિ. અનુવાદ: અર્જુને કહ્યું, આપનો જન્મ અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવ શ્વાનનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે. તો પછી હું કેવી રીતે સમજું કે પ્રાચીન કાળમાં આપે તેમને આ વિદ્યાનો ઉપદેશ આપ્યો છે, બરોબર. હવે કોઈ પણ વ્યક્તિ શાંતિથી સાંભળતા હોય, ધ્યાનપૂર્વક સાંભળતા હોય, બરોબર, તો આપણને આ બધા પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય, બરોબર. અને એ જ પરંપરાની અંદર આપણે ચાલીએ, બરોબર, તો આપણે બધું આ પ્રશ્નોનું સેશન કેમ રાખીએ છીએ, બરોબર. ઘણા બધા એવા છે, તમને કથાકારો જોજો તમે, એની અંદર કેવું હોય કે એ લોકો આપણને જ્યારે કોઈ પણ શાસ્ત્રનું જ્ઞાન આપતા હોય ને, અને કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછી લે આડો અવરો, બરોબર ને, આડો અવરો પ્રશ્ન પૂછી લે એટલે તરત જ એ લોકો ગુસ્સે થઈ જાય છે, બરોબર ને, જવાબ નથી આપી શકતા, બરોબર ને. પણ જ્યારે આપણે તો અહીંયા આગળ પ્રભુપાદ એવી ખૂબ સરસ સિસ્ટમ રાખી છે કે જેવું આપણો ક્લાસ પૂરો થાય ને એટલે 10-15 મિનિટ જેને કન્ફ્યુઝન હોય એ પ્રશ્ન બી પૂછવો જોઈએ. એટલે અર્જુન પણ અહીં આગળ, બરોબર, પ્રશ્ન પૂછી લે, સ્વીકારતા નથી, બરોબર. આપણે પણ આ વસ્તુને કેવું છે, સ્વીકારવાનું નથી, આપણે બિલકુલ અનુભવ કરવાનો છે અને જાણવાનું છે, બરોબર, અને પછી સ્વીકારવાનું છે, બરોબર. તો અર્જુનનો પણ ખૂબ સરસ પ્રશ્ન છે, કેમ કે આપણે તો શું છે, મામા ફઈના દીકરા છે. સિમ્પલ વસ્તુ છે ને કે ભગવાન રામ એમના મામાના દીકરા હતા અને અર્જુન છે એમના ફોઈનો દીકરો હતો, તો પછી અને આપણે તો 5000 વર્ષ પહેલા આવ્યા હતા, બરોબર. એટલે મીન્સ અમને આપણે 5000 વર્ષ પહેલા અત્યારે આપણને ભક્તો વચ્ચે પણ કન્ફ્યુઝન થઈ જાય છે ને ઘણી વાર, બરોબર. જે પરંપરાની અંદર જ્ઞાન નથી લેતા, બરોબર, ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ નથી વાંચતા, તો કન્ફ્યુઝ થઈ જાય. ભગવાન તો 5000 વર્ષ પહેલા આવ્યા, તમે આ બધા ગપગોળા લગાવો છો, બરોબર. પણ એકચ્યુઅલી અહીંયા ઘરે આવે ત્યારે ખબર પડે સૂર્ય દિવસ વિવાસમાં તો પહેલા છે. તો અર્જુનને પણ એ પ્રશ્ન છે કે તો આ કેવી રીતે શક્ય છે, બરોબર, કે તમે આ વિદ્યાનો ઉપદેશ આપ્યો છે. તો ખૂબ સરસ ભગવાન તરત બતાવે છે અર્જુનને શા માટે શંકા છે, બરોબર. તો આવા રાક્ષસી લોકો છે, બરોબર, કે જે આપણે સમાજની અંદર પણ જોવા મળે છે, બરોબર. તો કૃષ્ણ સામાન્ય વ્યક્તિ ધરાવે છે. ભગવાન તો કહે છે ને અવિનાશી યોગ છે, હું વારંવાર આવું છું, બરોબર. તો ભગવાન અધિકૃત રીતે જવાબ આપે છે, બરોબર, એવી રીતે નહીં, શાસ્ત્ર પ્રમાણે, બરોબર. તો ભગવાનનું પ્રાગટ્ય દિવ્ય છે. તો આગળના 5મા શ્લોકની અંદર ભગવાન કે શ્રી ભગવાન ઉવાચ બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યમ વેદ સર્વાણી ન ત્વમ વેદ પરમ તપ. શ્રી ભગવાન બોલ્યા, તારા અને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. હું તે બધાને યાદ રાખી શકું છું, પરંતુ એ પરમ તપ તું તેને યાદ રાખી શકતો નથી, કેમ કે આપણે જીવ છે, એ ભગવાન છે, આપણે અણુ છે, ભગવાન વિભુ છે. ને તો આપણે ભગવાન બધું જ યાદ રાખી શકે છે, બરોબર. ભગવાન જ્યારે રામ આયા, બરોબર ને, તો એમને જે ઋષિમુનિઓ ઈચ્છા કરી માધુર્ય ભાવની અંદર, બરોબર, તો એમને ભગવાન ગોપીઓ તરીકે, બરોબર, તો યાદ છે ભગવાનને કે બરોબર, તો એ આનંદ કરાવવા માટે આવે છે. અર્જુને સખા તરીકે ઈચ્છા કરી, બરોબર, તો ભગવાન એમના સખા બન્યા છે, બરોબર, સારથી બન્યા છે. એક સામાન્ય સારથી એટલે શું, બરોબર ને, સારથી એટલે એક શૂદ્રનું કાર્ય છે, પણ ભગવાન એના ભક્તોને એટલો બધો પ્રેમ કરે છે ને એમના માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય, બરોબર. તો આ વસ્તુ જાણવાનું છે. અને આ પહેલા પણ નર નારાયણ ઋષિ તરીકે ભગવાન અને અર્જુન પોતે આવ્યા હતા. નારાયણ ઋષિ તરીકે ભગવાન પોતે હતા અને નર તરીકે એ અર્જુનજી હતા, બરોબર. તો આ બધા અનેક જન્મો ભગવાન થઈ ચૂક્યા છે, બરોબર. ભગવાન વારંવાર આવે છે, બરોબર. તો આપણને
આ વસ્તુ કહે છે ભગવાન ખૂબ સરસ આગળના શ્લોકમાં કહે છે, જો કે હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી, તથા હું સર્વ જીવોનો સ્વામી છું, છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ સ્વરૂપમાં પ્રગટ થાઉં છું. બરોબર, ભગવાન અજન્મા છે, ભગવાનનો કોઈ જન્મ નથી. શું કરે છે? ભગવાન એમના ધામમાંથી આવે છે. બરોબર, અને એમનો દિવ્ય દેહ કદી નાશ નથી પામતો. બરોબર, ભગવાન રામ છે, ભગવાન કૃષ્ણ છે, ચૈતન્ય મહાપ્રભુ છે, એમનો કોઈ આપણે એમનો અંતિમ સંસ્કાર કર્યા એવો કોઈ પ્રસંગ જ નથી. બરોબર ને? બધા જે ગપગોળા અંદર બીજા ગમે તે પરંપરાની અંદર સાંભળતા નથી, ત્યારે એમને ખબર પડે કે ભગવાન જેવા આવે છે એઝ ઇટ ઇઝ જતા રહે છે, અને ભગવાન બિલકુલ નવયૌવન રહે છે. બરોબર, જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ને, તો ભગવાન બિલકુલ 20-25 વર્ષના બરોબર એવા નવયુવાન હતા. બરોબર, જ્યારે એમની ઉંમર તે વખતે 100 વર્ષની આસપાસ હતી. બરોબર, ભગવાન રામ બરોબર, તો એ પણ બિલકુલ નવયુવાન, 11,000 વર્ષ સુધી રહ્યા, છતાં પણ બિલકુલ નવયુવાન. તો ભગવાનનો આપણા જેવો સામાન્ય દેહ નથી હોતો. અત્યારે તો એવા ઘણા બધા એવા મહારાજો બની ગયા છે. બરોબર, પોતાને ભગવાન માને છે, ચાર ચાર લોકો એને પકડીને ચાલે છે. બરોબર, તો એ ભગવાન કેવી રીતે હોઈ શકે? બરોબર, પણ જ્યારે શાસ્ત્રના શરણે આવો ત્યારે આપણને કન્ફ્યુઝન થઈ જાય. હવે વિચાર કરો, ઘણા લોકો તો એવું કે અમારા ભગવાન આયા, બરોબર, તો એમને માયાએ પકડી લીધા. બરોબર, ભગવાનને પેલો જરા નામનો એક પારધી આવ્યો, એને તીર માર્યું અને ભગવાન મરી ગયા. બરોબર, પણ ભગવાન શું કહે છે? અહીંયા આગળ અજન્મા કહે છે. બરોબર, હવે વિચાર કરો કે ભગવાન માયાની અંદર આવી ગયા, મતલબ કે માયા મોટી કે ભગવાન મોટા? બરોબર ને? તો આવા જે ઘણા બધા પેલા નિરાકારવાદીઓને એવા જે પ્રશ્ન છે, બરોબર ને, તો એ લોકો જવાબ આપી શકતા નથી. પ્રભુપાદ એમ કે તમે ભગવાનની ભક્તિ કરો છો, બરોબર છે, ભગવાન નિરાકાર છે, બરોબર, અને અહીંયા આવે એટલે બંધાઈ જાય છે. બરોબર, તો પછી આ જે માયા છે, બરોબર, તો ભગવાનથી મોટી હોવી જોઈએ, હે ને? તો પછી મોટી હોવી જોઈએ, તો પછી તું માયાને તો તમે માયા ગણો છો, નીચે ગણો છો, તો આ કેવી રીતે શક્ય છે? માયાની અંદર આવે છે, બિલકુલ માયા ભગવાન કરતા પાવરફુલ છે. બરોબર, તો તમે માયાની સેવાની કરવાની ના પાડો છો. તો આ વસ્તુ કેમ છે? તો આ વસ્તુનો આ લોકો જવાબ આપી શકતા નથી, કેમ કે ભગવાન માયાના સ્વામી છે. દેવીએ શ્રી ગુણ મમ્મી મમ માયા દુરાતયા. બરોબર, તો મામેવી પ્રબંધ્ય તે માયા મહેતા તરંતી, કે આ દેવી ગુણોની બનેલી માયા એ મારી શક્તિ છે, હે ને? અને ભગવાન શું કહે છે? સર્વ જીવોનો સ્વામી છું. તો ભગવાન બધાના પિતા છે. બરોબર, અહમ બીજ પરત પિતા 14મા અધ્યાયની અંદર કહે છે ભગવાન. અને શું કહે છે? મમ્મી વાંચો જીવ લોકે જીવભૂત સનાતન, 15મા અધ્યાયનો 7મો શ્લોક. બધા જીવો મારા સનાતન અંશો છે. બરોબર, અને દરેક યુગની અંદર મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટું છું. બરોબર, તો શરૂઆતની અંદર જ્યારે વાસુદેવજી અને એમની આગળ આવ્યા, તો ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે આવ્યા. બરોબર, પણ કે ના ના, અમને ચતુર્ભુજની ઈચ્છા નથી. બરોબર, અમને તો બાલ ગોપાલ સ્વરૂપ ગમે છે, તો એ સ્વરૂપે આવો. બરોબર, તો ભગવાન તરત બાલ ગોપાલ થઈ ગયા. બરોબર, અને પછી તો ખૂબ સરસ એવી લીલાઓ થઈ. બરોબર, તમે બધા જાણો છો. બરોબર, કે બધા દરવાજા બંધ થઈ જાય છે, દરવાજા ખુલી જાય છે, યમુના મૈયા જગ્યા આપી દે છે. બરોબર, યશોદા મૈયાને ત્યાં જાય છે, અને ભગવાન ખૂબ સરસ એવી બધી લીલાઓ કરે છે. એટલે ભગવાન એમના મૂળ રૂપની અંદર પ્રગટ થાય છે. ભગવાન ક્યારેય ઘરડા થતા નથી. કોઈ અત્યાર સુધી એવો તમે ફોટો જોયો કે એની અંદર ભગવાન મૂછોવાળા હોય? બરોબર, કે ભગવાનને એના વાળ સફેદ થઈ ગયા હોય? બિલકુલ નહીં. હા ને? બિલકુલ આપણે જાણવાનું છે, ભગવાન હંમેશા નવયૌવન રહે છે. બરોબર, તો આ વસ્તુ જાણવાની છે. તો ભગવાન અને આપણા બધી જીવનો શું આપણા પ્રોબ્લેમ છે? બરોબર ને? કે શું ભેદ છે? તો ભગવાન વર્તમાન ભવિષ્ય બધું જ ભગવાનને યાદ છે, જ્યારે આપણે બધું ભૂલી જઈએ છીએ. બરોબર, આપણે તો કાલે શું ખાધું હતું એ પણ આપણને યાદ નથી, પણ ભગવાનને બધું જ યાદ છે. બધા જન્મો યાદ છે. બરોબર, કેમ કે ભગવાન કેવું છે? ત્રિકાળ જ્ઞાની છે, બધું જ યાદ રાખી શકે. જ્યારે જીવ આપણે ભૂલી જઈએ છીએ. બરોબર, જેવું શરીર બદલાય છે એટલે આપણે બધું જ ભૂલી જઈએ છીએ. અને કોઈકની હવે ભગવાનની કૃપાથી અત્યારે ભૂલી શકે છે કે હું આગલા જન્મનો આ હતો, આ હતો. બરોબર ને? તો એ કોઈક વાર એવા જીવ કદાચ ઈચ્છા કરેલી હોય એ પ્રમાણે એમને પ્રાપ્ત થતું હોય છે, અને પોતાની મરજીથી દેખાય છે. ભગવાન શું કરે છે? સંભવામી આત્મમાયા. ભગવાન પોતાની અંતરંગ શક્તિ આત્મમાયા દ્વારા પોતે પ્રગટ થાય છે, અને કર્મ દ્વારા દેખાવા માટે મજબૂર. બરોબર, આપણે શું છે? આપણે જેવા કર્મ કરેલા છે એ પ્રમાણે આપણને એવું શરીર પ્રાપ્ત થાય છે. આપણે મજબૂર છે. બરોબર, આપણને બિલકુલ ધકેલી દેવામાં કે આ તારે જન્મ લેવો જ પડશે. બરોબર, જ્યારે ભગવાનની બાબતની અંદર એવું નથી, કે ભગવાન પોતે પોતાની ઈચ્છાથી આવે છે. અને ભગવાનનું શરીર કેવું છે? ગુણાતીત છે. એમના 3 ગુણો પ્રભાવ નથી, ક્યારેય નષ્ટ થતું નથી. હંમેશા નવ યૌવન રહે છે, ચીર યૌવન રહે છે. બરોબર, જ્યારે આપણું ભૌતિક શરીર છે, બરોબર, તે નાશવંત છે. બરોબર, નાનું હોય ત્યારે કેવું હોય, યુવાન થાય ત્યારે અલગ હોય. બરોબર, અને મૃત્યુ પામે ત્યારે આપણે અલગ હોય. શરીર અને સ્વ વચ્ચે કોઈ તફાવત નથી. બરોબર, ભગવાન અદ્વૈત છે. ભગવાનનું નામ, ભગવાનના ગુણ, ભગવાનનું શરીર, એમનો આત્મા અને શરીર વચ્ચે કોઈ ભેદ નથી. જ્યારે આપણે કેવું છે? આપણે આત્મા અલગ છે અને આપણું શરીર પણ અલગ છે. બરોબર, આપણે દ્વૈત છીએ. બરોબર, સ્થૂળ અને સૂક્ષ્મ છે. તો આ વસ્તુ આપણે જાણીએ. બરોબર, આગળ કહે છે ભગવાન શું કામ આવે છે? બરોબર, ક્યારે અવતરિત થાય છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. બરોબર, મહાભારતની અંદર છે ને, અમે બધા નાના નાના હતા ને, તો બધું ખૂબ તે વખતે ટીવી નહોતી ત્યાં આગળ. બરોબર ને? તો અમે પંચાયત ઓફિસે ટીવી જોવા જતા હતા. બરોબર, અમારે થોડું ગામડામાં રહેતા હતા. બરોબર ને? તો અમારે કઈ સુવિધા નહોતી.
તો હંમેશા કેવું છે જ્યારે આ મહાભારત ચાલુ થાય ને 8-9 વાગે આવતું હતું બરાબર ને, તો આ શ્લોક ચાલુ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એવું આમ સરસ અવાજ આવતો બરાબર ને. તો એમ અમે ખૂબ દોડતા હતા બરાબર ને. તમને પણ બધાને અમુકને અનુભવ હશે બરાબર ને. તો જ્યારે ભગવાન શું કહે છે કે હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે તે વખતે હું સ્વયં અવતરું છું. તો ભગવાન શું કહે છે, જ્યારે અધર્મનું પ્રાધાન્ય વધે છે બરોબર, તો ભગવાન શું કહે છે ધર્મની રક્ષા માટે, ધર્મનું પતન થાય છે ત્યારે હું સ્વયં અવતરું છું બરોબર. ખૂબ સરસ એવી ઘટના છે બરોબર. લેવલ 1 ની અંદર કદાચ પ્રભુજી લીધી, મને થોડી યાદ નથી બરોબર. તો એની અંદર કેવું હોય છે, જે કંસ હોય છે પોતાની બેનને ખૂબ જ પ્રેમ કરે છે, દેવકી માતાને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. પણ શું થાય છે, જ્યારે એમના લગ્ન થાય છે અને પોતે પોતાના જે જીજાજી છે બરોબર, એમના બનેવી છે અને માતા દેવકી માતાને વરાવવા માટે જાય છે, પોતાને એમને સાસરીમાં મૂકવા માટે જાય છે, ત્યારે રસ્તાની અંદર ભવિષ્યવાણી થાય છે. શું થાય છે કે આ જે દેવકી અને વસુદેવજીનું જે સંતાન પ્રાપ્ત થશે બરોબર, 8મું બરોબર, એના દ્વારા તારો વધ થશે એવી વાણી થાય છે. તો તરત જ શું કરે છે, આ જે કંસ હોય છે પોતાની તલવાર કાઢે છે અને દેવકી માતાને મારવાની કોશિશ કરે છે. ત્યારે વસુદેવજી તો ભગવાનના ભક્ત છે, તરત જ કહે છે તમારે શું ચિંતા કરવાની જરૂર છે બરોબર, કે હું તમને જ્યારે બાળકો પ્રાપ્ત થશે તો હું તમને આપી દઈશ બરોબર ને. તો પછી રહેવા દે છે બરોબર, અને શું કરે છે આ લોકોને જેલમાં પૂરી દેશે. અને ખબર છે તમને બરોબર ને કે કંસે શું કર્યું, પછી જે બધા જે 7 બાળકોનો વધ કર્યો બરોબર. તો જ્યારે આવું કેવું થાય છે, જ્યારે અધર્મ વધે છે બરોબર, અને કંસને શું હતું કે પોતે ભગવાન માનતો હતો, પોતે શક્તિશાળી માનતો હતો. વિચાર કરો, કંસ એટલો બધો પાવરફુલ હતો કે પેલા શું કહેવાય જે નવગ્રહો છે ને એને જોઈને હાલતા હતા, એમ ડરતા હતા બધા. દેવી દેવતાઓ પણ એમનાથી ડરતા હતા, એટલો બધો શક્તિશાળી હતો હે ને. તો એને કારણે કેવું છે, જ્યારે આવો અધર્મ વધે છે તો ભગવાન આવે છે બરોબર, ધર્મની રક્ષા માટે આવે છે, સ્વયં આવે છે બરોબર. ભગવાન પોતે આવે છે, એ પોતાના ગોલોકધામમાંથી આવે છે. આગળ ખૂબ સરસ ભગવાન કહે છે પવિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે, બરોબર ને. તો મને થોડો એ પેલો ટોન યાદ આવી ગયો બરોબર ને. આવી રીતે ખૂબ સરસ મહાભારતનું જ્યારે આ ટોન વાગતો તો મને ખૂબ ગમતો હતો અને બધાનો ફેવરેટ શ્લોક છે બરોબર. આપણે યાદ રાખવાનો છે, આ યાદ રાખવાનો ભગવાન કેમ આવે છે. તો ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થઉં છું. ભગવાન વારામાં આવે છે બરોબર. નરસિંહ ભગવાન કેમ આવે છે, હિરણ્યકશિપુ એટલો બધો શક્તિશાળી હતો બરોબર ને, કે બિલકુલ દેવી દેવતાઓ કાપતા હતા અને બિલકુલ સ્વર્ગ છોડીને ભાગી ગયા હતા બરોબર ને, ડરી ગયા હતા હે ને, હલી જાય બરોબર એટલા બધા બરોબર ને. હે એકવાર તો એને બ્રહ્માજીને પણ એમને જેને વરદાન આપ્યું ને એમને પણ એમના પર હુમલો કરવાનું કહ્યું. બ્રહ્માજી કે અરે અરે તું ઉભા રહે, હું તારો દીકરો બાપ નહીં કે બાપાને મારે છે બરોબર. હા હા વાંધો નહીં. ઘણી વાર તો નારદજી આવતા હતા ને હિરણ્યકશિપુને, તો શું કરે નારદજી, તો ખબર છે બરોબર ભગવાનના ભક્ત છે. તો ત્યાં આગળ આવીને શું કે ખબર, હિરણ્યકશિપુ મહારાજ કી જય એવું બોલે બરોબર ને. કેમ કે બોલવું પડે નારદજીને બરોબર ને, કેમ કે એ શું કે પોતાને ભગવાન માનતો હતો બરોબર. અને જે લોકો ભગવાનની સેવા કરતા હતા ને એ લોકોને બધાનો જ વધ કરી નાખ્યો હતો. જે જે બ્રાહ્મણો હતા ને એને પણ એમની જ પૂજા કરવી પડતી હતી બરોબર. પણ શું કરે પ્રહલાદ મહારાજ બરોબર, બિલકુલ સહેજે ડર્યા નહીં કે ના વિષ્ણુ જ ભગવાન છે, નારાયણ જ ભગવાન છે બરોબર. વારંવાર એવું કરે, એમને કેટલા પ્રતાડિત કરવામાં આવ્યા, ઘણીવાર એમને મારવામાં આવ્યા, ઊંચેથી ફેંકવામાં આવ્યા, હાથી નીચે કૂચડવામાં આવ્યા. હોળિકા પોતાની બહેન બરોબર અગ્નિની અંદર લઈને બેઠા મારવા માટે, પણ છતાં શું કર્યું ભગવાન એમને દરેક વખતે રક્ષણ કર્યું બરોબર. અને ભગવાન પેલા એ લાસ્ટની અંદર તો હિરણ્યકશિપુ પૂછે છે આ થાંભલો છે બરોબર, અને શું આની અંદર ભગવાન તારા ભગવાન છે, તો કે હા એની અંદર પણ મારા ભગવાન છે. તો એને ગુસ્સો આવે છે અને મુક્કો મારે છે બરોબર. અને તલવાર તો આખો જે શું કહેવાય થસ્તંભ પાટે છે. ભગવાન નરસિંહ આવે છે બરોબર, નરસિંહ આવે છે ને હિરણ્યકશિપુને બિલકુલ એની જેવી એને યોજના કરી હતી બરોબર ને, કે હું આ રીતે નહીં મરું, પેલી રીતે નહીં મરું, આમ નહીં મરું, તેમ નહીં મરું. ભગવાન બધા જ નિયમોનું પાલન કરે છે બરોબર. અને બિલકુલ એને નખથી બરોબર, કે હું સજીવથી નહીં મરું, નિર્જીવથી નહીં મરું બરોબર. તો પોતાના નખથી બરોબર ને, કેમ કે નખ તો સજીવ પણ નથી, નિર્જીવ નથી, અને એનો વધ કરી નાખે છે બરોબર હે ને. અને શું કરે છે કે પ્રહલાદજીને મુક્ત કરે છે બરોબર. અને ખૂબ જ ક્રોધિત હોય છે એ બરોબર ને. અને ક્રોધિત હોય છે ત્યારે શું થાય છે કે કોઈ જતા નથી બરોબર. બ્રહ્માજી શંકરજી કોઈ એમની પાસે ના જાય બરોબર. તો બધા જ ભગવાન શાંત નથી થતા, પોતે પ્રહલાદ મહારાજ જાય છે, કેમ કે વિકરાળ રૂપ હોય છે એમનું. અને નજીક જાય છે તો એમને પોતે હાથમાં લે છે, ખોરાની અંદર લે છે, પોતે હાર પહેરાવે છે. અને પેલો સિંહ કેવું છે એમના બચ્ચાને ચાટતા હોય છે એવી રીતે જીભથી એમને ચાટે છે, ખૂબ વહાલ કરે છે બરોબર. ખૂબ સુંદર લીલા છે બરોબર ને. તમે બધા જોડાયેલા રહો, બધી આવી લીલાઓ તમારા બાળકો
બાળકોને પણ કહેશો ને તો ચોક્કસ એમને પણ ખૂબ મજા આવશે. બરોબર, આપણે બધું પિક્ચરનો બધા આપણા જ એટલા બધા દ્રષ્ટાંતો છે, એટલી બધી કથાઓ છે ને કે આપણે એ બધું શોધવાની જરૂર નહીં પડે. ભક્તિની અંદર બધું જ આપણને જે ગાઈડ કરવાની છે એને સારી રીતે કરવાની, બધી જ આપણને જે બધી કથાઓ છે, ઘટનાઓ છે, કથાઓ એટલે બિલકુલ તૂત નથી, બધી આ ઘટનાઓ છે, સત્ય ઘટનાઓ છે. બરોબર, અને શાસ્ત્રને આપણે સત્ય સ્વરૂપે સ્વીકારીએ છીએ. બરોબર, તો આવી રીતે ભગવાન આવે છે. બરોબર, અને સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે. બરોબર, કે અધર્મનું પ્રાધાન્ય થાય છે, ભગવાન આવે છે. બરોબર, હવે તમે વિચાર કરો કે રાવણને હિરણ્યકશ્યપને ભગવાનને મારવા આવવાની જરૂર છે? ના, બિલકુલ જરૂર નથી. બરોબર ને, બિલકુલ, કેમ કે ભગવાન દરેક જીવના હૃદયમાં રહેલા છે. તો એમનું હૃદય બંધ કરી દે તો આનો શું થઈ જાય કે એમનો નાશ થઈ જાય. બરોબર, તો ધર્મની સ્થાપના ઓટોમેટિક થઈ જાય. દુષ્ટોનો પણ નાશ ભગવાન ત્યાં આગળ એમના ધામમાં રહ્યા રહ્યા કરી નાખે. બરોબર, પણ ભગવાન શું કરવા આવે છે? બરોબર, તો ભગવાન સાથે ભક્તો સાથે લીલા કરવા માટે. બરોબર, યશોદા મૈયા, બરોબર, દેવકી માતા, પોતાને માતા બનવાની ઈચ્છા હોય, કયો વાત્સલ્ય ભાવ. બરોબર, અર્જુનજી જેવા છે, સુદામા જેવા છે, તો સખ્ય ભાવની અંદર ઈચ્છા રાખતા હોય. બરોબર, ગોપીઓ છે માધુર્ય ભાવની અંદર, રાધારાણી બધા. બરોબર, કે પત્ની પ્રેમિકા બનવા ઈચ્છા કરતા હોય. બરોબર, પછી જે સંતો મહંતો છે શાંત ભાવની અંદર. બરોબર, શાંત ભાવની અંદર. બરોબર, પછી હનુમાનજી જેવા છે દાસ્ય ભાવની અંદર. તો એવા દરેક પાંચે રસની અંદર લોકો આસ્વાદન કરવા માટે, કેમ કે જે નિત્યમુક્ત ભક્તો હોય છે ને એ ભગવત ધામ જતા નથી, કેમ કે એ લોકો એવું વિચારે કે આ જે જીવો છે, બરોબર, ઘણા દુઃખી છે. બરોબર, એ ખૂબ જ દયાળુ હોય છે. તો એને કારણે કેવું અહીંયા આગળ રહે છે અને આપણને સુધારવા માટે એ લોકો પ્રયત્ન કરતા હોય છે. એટલા માટે એ લોકોને ભગવત ધામ જવાની ઈચ્છા નથી હોતી. બરોબર, તો આવા ભક્તો સાથે લીલા કરવા માટે, એમનું આસ્વાદન કરવા માટે. બરોબર, જે પેલા ઋષિમુનિઓ જે રામ અવતાર વખતે જેવું શું ઈચ્છા કરી હતી કે તમારા પતિ તરીકે બનવું છે. બરોબર, તમારા પ્રેમી તરીકે બનવું છે, કેમ કે માધુર્ય ભાવ શ્રેષ્ઠ છે. તો ભગવાન ગોપીઓ તરીકે એમને લાવે છે અને પોતે એમની સાથે સરસ એવી લીલાઓ કરે પ્રેમિકા તરીકે. બરોબર, તો આ બધું આપણે જ્યારે શાસ્ત્રની અંદર આવીએ તો આ વસ્તુને સમજી શકે એવી રીતે ભગવાન વારંવાર આવે છે. બરોબર, દરેક યુગની અંદર આવે છે. બરોબર, પણ આપણે જ્યારે શાસ્ત્રોને સમજની અંદર આપણે કન્ફ્યુઝન થઈ જાય. આગળ કહે છે ભગવાન ખૂબ સરસ કહે છે, જો આ બધું જાણીએ તો આપણને શું ફાયદો થાય? બરોબર, કૃષ્ણને જાણવાનો શું ફાયદો થાય? જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વઃ તત્યાદેહમ પુનર્જન્મનેતિ મામેતિ સો અર્જુન. હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આ શરીરને ત્યજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. તો ભગવાનના આવા કર્મો જ્યારે દિવ્ય આપણે જાણીએ, બરોબર, તો ભગવાનને નિત્ય સ્મરણ કરીએ, નિત્ય યાદ કરીએ. બરોબર, અને ભગવાન શું કામ આવે છે? બરોબર, તો આપણે એમને પોતાના ધામમાં લઈ જવામાં આવે છે. કેમ? કેમ કે દરેક પિતાને એ પિતા છે આપણા. અને જેવી રીતે પેલું બાળક કેવું હોય કે જ્યારે શું કહેવાય કે કુંભ મેળાની અંદર હોય. બરોબર ને, વિખૂટું થઈ ગયેલું હોય. બરોબર ને, તો ઘણા બધા પકડી એ બાળકને પોતાની સાથે રાખે. બરોબર, પોલીસ હોય એને એમ કે લે બિસ્કિટ ખા, કોઈ એમ કે લે આ રમકડું લે. બરોબર ને, બરોબર, તો શું એને મજા આવશે? બરોબર, પણ કોઈ એક એવો વ્યક્તિ મળી જાય, બરોબર, કે આ બાળકને પોતાને એના પિતા સાથે પહોંચાડી દે તો એને કેટલો આનંદ આવે. બરોબર ને, તો આવી રીતે જ્યારે આપણે પિતાને ઓળખી શકતા નથી, બરોબર, પણ જે આપણા ગુરુ છે, બરોબર, બરોબર, આધ્યાત્મિક ગુરુ છે, એમને આપણા પિતાને જોયા છે. બરોબર, આપણા આચાર્યોએ જોયા છે. બરોબર, કે તમારા પિતા આ છે. બરોબર, એ આપણને કહે છે. બરોબર, તો આપણે જ્યારે આપણે પિતા સાથે જઈએ, બરોબર, તો શું કહેવાય અત્યંત આનંદની અનુભૂતિ થાય. બરોબર, તો આપણે જ્યારે આ દિવ્ય પ્રકૃતિ, બરોબર, શું કહે ભગવાનની દિવ્ય પ્રકૃતિ કેવી છે? તો સચ્ચિદાનંદ છે ભગવાન. ભગવાન કોઈ પણ પરિસ્થિતિની અંદર પતિત થતા નથી. તો આપણે જીવ પણ સચ્ચિદાનંદ છે, આપણે આનંદનો અનુભવ કરવાનો છે. બરોબર, પણ આપણે જ્યારે જાણતા નથી, આપણે ભગવાનના વિખૂટા થયેલા જીવો છે. જેમ જેમ ભગવાન સાથે જઈશું તેમ તેમ આપણે પણ આવા અનુભવ કરી શકીએ. બરોબર, હે ને? તો આ જ્યારે આવું જ્યારે સ્મરણ કરતા, યાદ કરતા, જ્યારે શરીર છોડીએ. બરોબર, 8મા અધ્યાયનો 5મો શ્લોક, તે સામ સતત યુક્તાનામ શું કહેવાય શું કહેવાય અંતકાલે ચ મામેવ સ્મરણ યુક્તા ક્લેવરમ યત પ્રયાતિ મદ ભાવમ યાત્રી નાસ્તસ્ય સંજય. કે અંત સમયે જ્યારે મારું સ્મરણ કરતો જ્યારે શરીર છોડે છે ત્યારે મારા ધામની અંદર, સનાતન ધામની અંદર પામે છે અને મારા ધામની અંદર પહોંચે છે. બરોબર, આગળ ભગવાન 10મા શ્લોકની અંદર કહે છે કે શું કહે છે ભગવાન કે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં પૂર્ણ રીતે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા વિશેના જ્ઞાનથી પવિત્ર થયા છે અને એવી રીતે તેઓ બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે. તો આપણે પણ ભગવાનનો દિવ્ય પ્રેમ પામવાનો છે. બરોબર ને, કે હું તને પ્રેમ કરું છું, પ્રેમ કરું છું એવું નહીં. આપણે એમની સેવા કરવાની છે. સેવાથી આપણે સુધી એકબીજાનો વ્યવહાર થશે. બરોબર ને, હે ને? આપણે પ્રેમની અંદર આદાન પ્રદાન હોય. બરોબર ને, તો ચોક્કસ ભગવાન એવું રિએક્ટ કરે છે. બરોબર, નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે. બરોબર ને, તો તમે જોજો કે બિલકુલ
એઝ ઇટ ઇઝ, બરોબર ને? જેવી રીતે આપણે જો આ સમજી રહ્યા છે ભગવદ્ ગીતાને, એ પ્રમાણે એમની સાથે ભગવાને રેસિપ્રોકેટ કર્યા છે એ લોકોને, બરોબર? તો અહીંયા આગળ આસક્તિ, બરોબર? તો આસક્તિ એટલે શું થાય કે આપણને શરીર પ્રત્યે આસક્તિ હોય, બરોબર? તો આપણે તો ભગવાન આપણને ખૂબ સરસ શરીર આસક્તિ, આસક્તિ એટલે કેવું છે, આપણે વર્તમાનની ચિંતા હોય તો આપણે જે આસક્તિ એ વર્તમાન કાળ છે. ભય એટલે આપણને શું થાય કે આપણને ભવિષ્યની ચિંતા હોય કે મારા ગયા પછી શું થશે, બરોબર? આ કેવી રીતે જિંદગી ચાલશે, મારા બાળકો શું કરશે, બરોબર? અને શું એને સારી રીતે સમજાવીશ નહીં તો ખરાબ રસ્તે ચાલશે તો એનું શું થશે, બરોબર? અને આ ખરાબ કાર્યોની અંદર લાગેલા છે તો આ બધાને હેરાન કરે છે તો બધાની શું દશા થશે, આપણને એવો ભય હોય. પછી ક્રોધ, બરોબર? ક્રોધ આપણને ભૂતકાળનો ક્રોધ આવે, કેમ કે આપણી સાથે એવી ઘટનાઓ ઘટેલી હોય, બરોબર? એને કારણે આપણને ક્રોધ આવતો હોય, બરોબર? તો શું છે, બરોબર, કે આપણે આ વર્તમાન ભૂત અને ભવિષ્ય બધાથી પર થવાનું. ભક્તિની અંદર આવીએ, બરોબર? આસક્તિ, આસક્તિ તો આપણે શરીર નથી, આત્મા છીએ, બરોબર? તો આ શરીર મર્યા પછી શું થાય, બીજું શરીર પ્રાપ્ત થશે. તો આપણને આપણા સગાવાલા, આપણા બાલ બધું હોય, બરોબર? તો ઘણીવાર એ લોકો પહેલા જાય છે, બરોબર? ઘણીવાર આપણે પછી જઈએ છીએ, પોતે આપણે પહેલા જતા રહીએ છીએ, આપણે પછી જઈએ છીએ. પણ આસક્તિને કારણે આપણે જાણતા નથી, એને કારણે આપણને સતત દુઃખ થાય છે કે એને બીજું શરીર પ્રાપ્ત થવાનું છે. અહીં તો કેટલો બધો દુઃખી છે, એનું શરીર સારું નથી, બરોબર? અને તો સારું શરીર એને પ્રાપ્ત થશે તો આપણને આપણે જાણીએ તો કે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, બરોબર? એનાથી આપણને સારું શરીર પ્રાપ્ત થાય છે, બરોબર? અને એવી બુદ્ધિ પ્રાપ્ત થાય છે, બરોબર? એનાથી આવા ખરાબ કાર્યોમાંથી આપણે અટકી શકીએ તો આપણો ભય પણ ઓછો થશે, બરોબર? તો ક્રોધ, બરોબર, જ્યારે ભય આપણો ઓછો થાય, બરોબર, તો આપણો ક્રોધ પણ ઓછો થાય, બરોબર? શું થાય, આપણી ઈચ્છાઓ ઓછી થાય, બરોબર? આપણને ખબર પડે કે આજે વધુ પડતી ઈચ્છા, ગઈકાલ આપણે જોયું ને કે આ જે કામ છે રજોગુણથી ઉત્પન્ન, તો કામ એ મીન્સ આપણો શત્રુ છે, બરોબર? સનાતન શત્રુ છે, બરોબર? જો ક્રોધ આપણને આવી જાય તો આપણને શું થાય કે બિલકુલ આપણે પતિત થઈ જઈએ, બરોબર? પણ આપણે જે આપણો જે સ્વભાવ છે, ક્રોધ છે, બરોબર ને? તો એ ઇનબિલ્ટ હોય છે, બરોબર? અમુક વાર આવી જાય તો પ્રભુપાદ આપણને ખૂબ સરસ શીખવાડે છે ભાવાર્થની અંદર કે જો તમને ક્રોધ આવી જાય ને, ક્રોધ કોના માટે, ક્રોધનો પણ ઉપયોગ કરવાનો હનુમાનજીની જેમ ભગવાનની સેવામાં વાપરવાનો છે. તો આપણે કોઈ વ્યક્તિ ભગવાનના ભક્તોને હેરાન કરતો હોય, ભગવાન વિશે એલફેલ બોલતો હોય તો ચોક્કસ આપણે ગુસ્સો કરીને એનો સામનો કરી શકીએ છીએ, બરોબર? તો આવી રીતે જ્યારે આપણે ભક્તિની અંદર લાગીએ, દરેક વસ્તુ આપણે આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત થઈએ અને આ ભગવદ્ ગીતાને સારી રીતે સમજી શકીએ, બરોબર? તો શું થાય, આપણે ભગવાનનું શરણ લઈએ, બરોબર? અને શું થાય, આપણે શરણ લઈએ તો ચોક્કસ આપણે ભગવદ ધામ પ્રાપ્ત કરી શકીએ અને પવિત્ર થયા છે, બરોબર? એવું નથી કે આત્મક સાક્ષાત્કાર કેમ, બરોબર? આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત થયા પછી પણ આપણે કાર્ય કરવાનું છે. કેમ કે આપણી પવિત્રતા જળવાય, બરોબર? આપણી પવિત્રતાને સાચવી રાખીએ એ માટે આપણે આ બધા કાર્યો કરવાના છે, બરોબર? તો ઘણા બધા એવા ઉદાહરણો છે, બ્રહ્માજી છે, નારદજી છે, બરોબર? તો શંકર ભગવાન છે, વિષ પીવે છે, બરોબર? પછી આ દેવહૂતિ માતા છે, બરોબર? અને આ મત્સ્ય અવતાર છે, બરોબર? તો ભગવાન કેટલા બધા અવતાર છે, આ બધા આપણે અવતારો જોઈએ છે, બરોબર? તો બ્રહ્મા આ અલગ અલગ અવતાર છે ભગવાનના, હે ને? તો આપણે જાણવાનું છે કે ભગવાન શું કામ આવે છે વારંવાર, અને ભક્તો આવી રીતે કે ભગવાન એમની સાથે રિએક્ટ કરે છે, બરોબર? ક્રોધથી, બરોબર? ભીષ્મ પિતામહને તો ખબર ને કે ભગવાન તો બિલકુલ રથ લઈને સામે દોડે છે, તો તરત જ નમસ્કાર કરે, હા ભગવાન, આવું મૃત્યુ તો ક્યાંથી પ્રાપ્ત થશે કે તમે જ સામે હોઈને આવું મૃત્યુ પામીએ તો. એટલે આવું છે બલિરાજા, બરોબર ને? બલિરાજા જ્યારે ભગવાન તો પોતે બધું માગવા આવ્યા, હે ને? છતાં પણ આપી દીધું. પરીક્ષિત મહારાજ, બરોબર? પરીક્ષિત મહારાજ રાજા તો સુંદર એવી પત્ની, બાળકો, બરોબર? પણ જ્યારે ખબર પડી કે હવે 7 દિવસની અંદર મૃત્યુ થવાનું છે, બરોબર, તો તરત જ ભગવાનને શરણે ગયા, બરોબર? તો આ વસ્તુ આપણે જાણવાની છે કે ભક્તો જ્યારે સામાન્ય લાઈફની અંદર આવું બધું જોવા ના મળે કે લોકો મરતા હશે તો શું કરશે, તરત જ બધું પોતાના પરિવારને યાદ કરે, પોતાની પ્રોપર્ટીને યાદ કરે, બરોબર? એવું બધું યાદ કરે. જ્યારે પરીક્ષિત રાજા તો બિલકુલ આખા પૃથ્વીના સમ્રાટ હતા, બરોબર? અને પોતે એટલા બધા પાવરફુલ હતા કે જે શ્રાપ એમને પ્રાપ્ત થયો હતો એનો રિએક્ટ પણ કરી શકે, બરોબર? પણ એ તો ખૂબ સરસ ભગવાનની એવી લીલા છે. ભાગવતમનો શું કહેવાય, પ્રગટ થવાનું છે ભાગવતમ, બરોબર? સુખદેવ ગોસ્વામી દ્વારા, અને ખૂબ સરસ એવું વર્ણન થવાનું છે, એને કારણે એક લીલાની અંદર સામેલ છે, બરોબર? પણ છતાં પણ એમને ખબર પડી તો તરત જ પોતે રાજપાટ છોડી દે. હવે 7 દિવસની અંદર મૃત્યુ છે, આપણું પણ 7 દિવસની અંદર મૃત્યુ છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, તો આ 7 દિવસમાંથી જ કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે, બરોબર? તો આપણે જાણવું ગમે ત્યારે આવી જાય, બરોબર? હવે આ વિચાર કરો, ભયની વાત કરો, બરોબર? તો હું તમને 4-5 દિવસ પહેલા મેં તમને કીધું હતું, એક પ્રભુજી અમારી સાથે ક્લાસની અંદર આવે છે, બરોબર? તો એમને રાત્રે કેવું છે, એમનું હૃદય બંધ થઈ ગયું, એટલે શ્વાસ લેવાનું બંધ થઈ ગયું, એટલે તરત જ એમને કહેતા હતા પોતે કે હું પથારીમાંથી ઊભો થયો અને સામે નરસિંહ ભગવાનનો ફોટો હતો, બરોબર? તો હું એમને નમસ્કાર કર્યો કે ભગવાન, હવે મારા 80 વર્ષ ઉપર થઈ ગયા છે, તો હવે તમે લઈ લો તોય વાંધો નહીં, બરોબર ને? પણ શું થયું, અડધા કલાકની અંદર એમની ભાન આવી ગયું, બરોબર ને? અને પછી પાછા સ્વસ્થ થઈ ગયા. એટલે બધા પરિવારના લોકો એવું કીધું કે આપણે ચાલો સીટી સ્કેન કરીએ ને આવું તેવું કરીએ, બરોબર ને? તો કે કંઈ વાંધો નહીં, હવે કંઈ કરવાની જરૂર નથી, શું, બરોબર? કે બધું બાયપાસ કરે, હેલું કરે, પૂરું કરે, બરોબર? તો પછી ઘણીવાર એવી બધી સમસ્યાઓ પણ આવી જાય, બરોબર ને? પણ એમને વિચાર્યું કે
ના બહુ સમય થઈ ગયો હવે, બરોબર ને? તો હવે વિચાર કરો કે ગઈકાલે, બરોબર, ગઈકાલે રાત્રે પાછો એમની એવી પરિસ્થિતિ થઈ ગઈ અને એ પોતે શરીર છૂટી ગયું કાલે, બરોબર, પોતે વિચાર કરો આવા ભક્તો હોય, બિલકુલ ડર નહીં, બરોબર ને? કોઈ ભય નહીં કે વાંધો નહીં, ભગવાન જ્યારે સમય થશે ત્યારે લઈ જશે, બરોબર. તો હવે જ્યારે ભક્તિની અંદર ચાલીએ ને તો આપણને કોઈ ડર નહીં, કે સારું શરીર પ્રાપ્ત થશે, હવે ઘડપણ છે, બરોબર, સારી રીતે બોલાય નહીં, ચલાય નહીં, બરોબર, પણ શું થાય કે સારું શરીર પ્રાપ્ત થાય, બિલકુલ ક્લિયરિટી છે. અને આપણે છઠ્ઠા અધ્યાયની અંદર બિલકુલ આપણને ક્લિયર છે કે થોડી ઘણી ભક્તિ કરો તો સુચિતામ શ્રીમતામ કે હે યોગ ભ્રષ્ટો ભીજાય તે, કે એને બ્રાહ્મણ કુટુંબને ત્યાં જન્મ પ્રાપ્ત થાય, મીન્સ શું કહેવાય, કે શ્રીમંતને ત્યાં જન્મ પ્રાપ્ત થાય છે, તો કોઈ નુકસાન પણ નથી. તો આપણે કેવું છે, ભૂત ભવિષ્ય વર્તમાન બધાથી આપણે આ સમજવાનું છે, બરોબર. અને આપણે જે ભગવાનની પ્રેમ ભક્તિની અંદર લાગશું તો આ જેવી રીતે હું તમને કહી રહ્યા છે, ભક્તો પ્રેક્ટિકલ કરી રહ્યા છે, આપણને પણ ખબર પડશે, બરોબર. તો રાગ છે, આસક્તિ છે, તે આપણને આધ્યાત્મિક જીવન તરફ જતા રોકે છે, બરોબર. અને ભય, બરોબર, સતત આપણને ડર લાગે છે, બરોબર. તો આપણને શું થશે, શું મારા વગર અટકી જશે, આ જ હંમેશા આપણને ભય હોય છે, બરોબર. પણ કેવું છે, જીવન તરત જ કોઈનું પણ પૂરું થઈ જાય છે. અને હતાશા, જ્યારે ક્રોધની અંદર કેવું છે, ક્રોધ કરવો એટલે કોલસાને હાથમાં લેવો અને બીજા પર ફેંકવો, હે ને? જો આપણે ક્રોધથી પણ દૂર રહેવાનું છે, કે ક્રોધ આપણને ઘણું બધું નુકસાન કરી નાખે છે. હરે કૃષ્ણ, બરોબર. તો આ દિવ્ય જ્ઞાન આપણે જોયું, બરોબર. અને આગળ, બરોબર. તો આપણે બીજા 42 શ્લોક છે, એટલે બીજા 4 શ્લોક આપણે લઈ શકીએ. હજુ આપણે સમય છે, કેમ કે આપણે જોવાનું છે કે જે આ લેવલ 2 નો સમય છે એ 1.5 કલાકનો સમય છે, બરોબર ને? તો આપણે 1.5 કલાકની અંદર આપણે વ્યવસ્થિત રીતે આપણે પૂરું કરવાની આપણે કોશિશ કરતા હોય છે. થોડી 2-5 મિનિટ વધી જાય છે, પણ બધા જોડાવું જોઈએ, બરોબર. તો આગળ ભગવાન કહે છે, શું કહે છે? શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ ચિંતન કરીને ભૂતકાળમાં અનેક વ્યક્તિઓ શુદ્ધ થઈ ગયા છે અને શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રેમ પ્રાપ્ત કરે છે, કારણ કે આ તેમની ઈચ્છા હતી અને શ્રી કૃષ્ણ ભગવાન તે પરિપૂર્ણ કરે છે. જો કોઈ શ્રી કૃષ્ણ ભગવાનનું શરણ આશ્રય ગુણાથી પ્રેમ પામવાની ઈચ્છા સિવાય ઉદ્દેશી લે તો શું થાય, બરોબર? જો ભગવાનનું આવી રીતે ઉદ્દેશથી લે તો શું થાય છે, આપણને ખૂબ સરસ એવી ભગવાન પ્રોસેસ બતાવશે. અને તમે જુઓ કે મીરાબાઈ, બરોબર, હવે ઘણીવાર કેવું છે, ભગવાન તો પોતાના સશરીરથી પોતે ભગવતધામ જાય છે, પણ મીરાબાઈનું તમે જોયું કે એમનો કોઈ અગ્નિ સંસ્કાર છે, બિલકુલ બેટ દ્વારકા જે જગત મંદિર છે, બરોબર. તો મીરાબાઈ પોતે સશરીર ભગવાનની અંદર પ્રવેશ કરે છે, બરોબર, અને એવી રીતે પોતે ભગવાન ધામ જાય છે, હે ને? તો આવી બધી ઘણી બધી એવી ઘટનાઓ છે, બરોબર. તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, આગળ ધીમે ધીમે વધવાનું છે. શું કહે છે ભગવાન? ખૂબ સરસ આપણને ક્લિયર કરે છે. યે યથા મામ પ્રબધ્યન્તે તાસતેવ ભજામ્યહમ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વસઃ. અનુવાદ: જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્ય મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે. તો ભગવાન એવું કહે છે કે જેવી જેવી શરણાગતિ હશે એવું એવું મારું રિએક્શન, મીન્સ રેસિપ્રોકેશન હશે, બરોબર ને? તો આપણે ભગવત પ્રાપ્તિ માટેના 3 મુદ્દા છે. હરે કૃષ્ણ, કોઈને યાદ છે ભગવત પ્રાપ્તિ આપણે 3 રીતે કરી શકીએ? હરે કૃષ્ણ. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. ખૂબ સરસ, બરોબર, ખૂબ સરસ, ધન્યવાદ પ્રભુજી, બરોબર. તો આપણે કેવું છે કે વ્યક્તિ જો કોઈને એવું છે મારે બ્રહ્મ, કે મારે નિરાકાર બ્રહ્મની અંદર ભળવું છે, તો ભગવાન એ પ્રમાણે વ્યવસ્થા કરે છે, બરોબર. તો જ્ઞાનની અંદર પ્રવૃત્ત થાય છે અને ઘણી બધી તપસ્યા કરીને આગળ વધે છે. કોઈને કે પરમાત્મા, તો પછી યોગી તરીકે, બરોબર. તો યોગી તરીકે પોતે ભગવાનને જાણવાની કોશિશ કરે છે. અને ભક્ત તરીકે કેવું છે, ભગવાનના સાકાર રૂપને, એટલે કે ભગવાન તમે જે શ્યામ સુંદર રૂપે છો, બરોબર, એ જ મને દર્શન આપવાના છે. તો આ વસ્તુ જીવનની અંદર લોકો પ્રાપ્ત કરવાની કોશિશ કરતા હોય, બરોબર ને? પણ જો તમે બ્રહ્મ એટલે શું, નિરાકારની અંદર, તો નિરાકારની અંદર કેવું છે, તપસ્યા પણ હાર્ડ છે. અને શું થાય કે મુક્તિ પ્રાપ્ત કર્યા પછી આપણને જે ભગવાનનું જે આપણે જોયું હતું ને પેલો ગોલોક ચાર્ટ, એની અંદર જે ભગવાનનો જે શું કહેવાય વૈકુંઠ છે, એની અંદર જે બહારનો જે શું કહેવાય પ્રકાશ છે, જે ભગવાનના શરીરમાંથી આવે છે, બ્રહ્મજ્યોતિ, બરોબર ને? તો એ બ્રહ્મજ્યોતિની અંદર એને પ્રવેશ મળે છે. હવે બરોબર, હવે તમે જ્યારે વિસ્તૃતની અંદર આગળ વધો, બરોબર ને, કે ભગવાન સચ્ચિદાનંદ છે, આપણે પણ સચ્ચિદાનંદ છે, તો હંમેશા આપણને આનંદ ગમે છે, હે ને? હવે તમને એમ વિચાર કરવો કે જે બ્રહ્મની અંદર મુક્તિ પામે છે એ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્ત થઈ જાય છે, બરોબર. આ શરીર છૂટી જાય છે એનું, જન્મ મૃત્યુમાંથી મુક્ત થઈ જાય, પણ શું થાય છે કે એક જગ્યાએ લટકી રહેશે, બરોબર. હવે જીવનો સ્વભાવ કેવો છે, આનંદ પામવાનો છે, બરોબર. તો પછી પાછો ત્યાંથી ઈચ્છા કરશે, બરોબર, કે ખરેખર મજા નથી આવતી, બરોબર. તો શું થશે, પાછો એ પતિત થાય છે, બરોબર. અને પછી બીજા જન્મની અંદર પછી પાછી એને સાકારની ભક્તિ પ્રાપ્ત થાય છે, બરોબર. તો આ વસ્તુ છે. તો પતિત થવાનું છે, પછી પાછા થઈને ઉપર જવાનું છે. હવે આ જે યોગી હોય, બરોબર, યોગીની અંદર કેવું છે, એને સિદ્ધિઓની ઈચ્છા હોય, આ સિદ્ધિ પ્રાપ્ત કરી લો, પેલી સિદ્ધિ પ્રાપ્ત કરી લો, બરોબર. પણ એ સિદ્ધિઓની અંદર શું થાય છે, અંદર ફસાઈ જાય છે, બરોબર. તો હૃદયની અંદર એ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરતા હોય છે, પણ કેટલા સમય ટકી રહે, બરોબર ને? તો ભલભલા પેલા વિશ્વામિત્ર કેટલા વર્ષથી, હિરણ્યકશ્યપ કેટલા વર્ષથી, પછી સૌભરી મુનિ તો 80,000 વર્ષથી,
બરોબર ને? અને આ હિરણ્યકશ્યપ તો 60,000 વર્ષ, બરોબર ને? તો આવા બધા કેવું છે, બિલકુલ જ્યારે કોઈ પણ ઘટના ઘટે તો વિચલિત પણ થઈ જાય, કંઈક પ્રાપ્ત થઈ જાય તો ભાગી જાય છે, બરોબર ને? પણ જે ભગવાનના ભક્તો છે સશરીર દર્શન કરે. નરસિંહ મહેતા છે, બરોબર? આપણા પ્રભુપાદ શું કહે છે આપણને કે આ જે પુસ્તકો મને ભગવાને લખાયા છે, મારા ખભા પર હાથ મૂકીને લખાયા છે, બરોબર ને? અને ઘણા બધા એવા વૃંદાવનની અંદર ભક્તો થઈ ગયા, સશરીર ભગવાનના દર્શન કર્યા છે, બરોબર? મીરાબાઈ છે, બરોબર ને? પોતે એમને દર્શન કર્યા છે. તો જેવી જેવી જીવની શરણાગતિ, બરોબર, એવું એવું એમને રસ પ્લે થાય છે. પણ આપણે જોયું કે બ્રહ્મની અંદર બિલકુલ લટકી રહેવાનું છે તો આપણને આનંદના પ્રાપ્ત થાય. યોગીની અંદર તપસ્યાનો ભંગ થાય તો પછી પાછું આપણું દર્શન બંધ થઈ જાય, બરોબર. પણ જ્યારે સાકાર સ્વરૂપની અંદર, બરોબર, સાકાર સ્વરૂપની અંદર તો બધા રસ પણ અલગ અલગ છે, બરોબર, કે જેને શાંત રસની અંદર, બરોબર, કે ઋષિ મુનિની જેમ, બરોબર, શાંત થઈને કોઈ વાછરડું બને, મીન્સ શું કહેવાય, પેલું પથ્થર બને, ઝરણું બને, એવી રીતે પણ ભક્તો બનતા હોય છે. પછી દાસ્ય ભાવની અંદર હનુમાનજીની જેમ સીદામા સુદામા અર્જુનજી, બરોબર, સાખ્ય ભાવની અંદર એ રીતે, બરોબર, દાસ્ય ભાવની અંદર હનુમાનજી, બરોબર. તો આપણે અલગ અલગ ભાવ છે. અને પછી વાત્સલ્ય ભાવની અંદર તો યશોદા મૈયા, નંદ રાજા, બરોબર, દેવકી માતા, વસુદેવજી, કૌશલ્ય માતા, દશરથ, બરોબર ને, દશરથ રાજા. તો એ બધો ભાવ ભગવાન આપે છે. પછી ગોપીઓ તરીકે સીતા માતા તરીકે, બરોબર, પછી મીન્સ રાધા રાણી સ્વરૂપે, અને બધી બીજી ગોપીઓ પ્રેમી સ્વરૂપે, પતિ તરીકે. તો બધા અલગ અલગ રસ છે, બધા ટેસ્ટ છે, કેમ કે આપણને બધા કેવું છે, બધાને રસ ગમતા હોય, બરોબર ને? તો જે રીતે મનુષ્ય બધા આવી રીતે માર્ગનું અનુસરણ કરે છે, બરોબર, તો ભગવાન એ પ્રમાણે એમને ફળ આપે છે, બરોબર. તો આપણે ભક્ત તરીકે તો આપણે બધું જ ખબર હોય કે ભગવાન તો નિરાકાર પાછું પણ ભગવાન છે, પરમાત્મા સ્વરૂપે પણ ભગવાન છે, અને ભગવાન વ્યક્તિ છે, બરોબર, સાકાર સ્વરૂપ છે, બધી જ ઇન્દ્રિયો છે, બરોબર, ભગવાનની દિવ્ય છે, અને એવી રીતે આપણને દર્શન આપે છે. તો આપણે અહીંયા આગળ જે બિલકુલ આ ક્લિયર થઈ જાય, બરોબર. તો આગળ ભગવાન 12મા શ્લોકની અંદર કે આ જગતમાં મનુષ્ય સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે, અને તેથી તેઓ દેવોને પૂજે. નિઃસંદેહ આ જગતમાં મનુષ્ય સકામ કર્મના ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. હવે વિચાર કરો કે જેને સકામ કર્મના ફળનો ઈચ્છા છે, તો આપણે ગઈ અધ્યાયમાં કર્મયોગની અંદર જોયું ને કે દેવી દેવતાઓને એના માટે કરેલા છે, ભગવાને રાખેલા છે. તો એ દ્વારા એમને બધા ફળ પ્રાપ્ત થાય છે, અને તરત જ પ્રાપ્ત થાય છે, બરોબર. પણ આ શું છે કે ભગવાન જલ્દી ભક્તિ આપતા નથી. કેમ આપતા નથી? કે ઘણી વાર ભગવાને એમને કામ કર્યું. હવે વિચાર કરો કે તમે એવા ઘણા બધા ભક્તો હતા, બરોબર, કે ભગવાન શંકરના ભક્તો, રાવણ છે, પેલા શું કહેવાય, રાવણ છે, ભસ્માસુર છે, કેટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત હતી, કેટલી બધી શક્તિ હતી, બરોબર. પણ શું થયો? નાશ થયો, બરોબર, પતિત થઈ ગયા, બરોબર. અને ભગવાન એમને વધ કરવો પડ્યો, બરોબર. પણ જ્યારે તમે આ વસ્તુ જોડો કે ભગવાન અને આ વસ્તુ કેવું છે કે 9મા અધ્યાયની અંદર ભગવાન આપણને કહે છે કે યાંતિ દેવવ્રતા દેવાન પિતુની યાંતિ પિતુતા ભૂતાની યાંતિ બુદ્ધિ યાંતિ મધ્યાજીનો આપીમાં. કે આજે દેવી દેવતાઓ દ્વારા ફળ પ્રાપ્ત થાય છે, બરાબર છે. પણ જો એની જો પૂજા કરશું તો એમના ધામમાં જશું. હવે વિચાર કરો, જ્યારે આ બ્રહ્માજીનો નાશ થાય ત્યારે દેવી દેવતાઓનો પણ નાશ થાય. તો પછી શું થાય? પછી પાછા આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ, અને પાછો એ જ દુઃખ વેઠવાનું, બરોબર. હવે ઘણા લોકોને કેવું છે, ઘણી બધી લક્ષ્મી પ્રાપ્ત થઈ જાય, બરોબર. રાવણને શું નહોતું પ્રાપ્ત થતું, બરોબર ને? એને તો આખો સોનાનો મહેલ હતો, બરોબર. પણ એક જ, બરોબર, સીતા માતા પ્રત્યે, બરોબર, ખરાબ ભાવ રાખ્યો અને તરત જ પતન થઈ ગયો, બરોબર. તો ઘણા બધા દેવી દેવતાઓ દ્વારા હિરણ્યકશ્યપ શું નથી પ્રાપ્ત કર્યું? બધું જ પ્રાપ્ત થયું. પણ પછી શું થાય? ભગવાનની ઈર્ષા કરવા માટે, બરોબર. તો દેવી દેવતાઓ દ્વારા, કેમ કે ભગવાન શું કહે છે, મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. જીવ મારો સનાતન અંશ છે, એટલે અંશ તરીકે જ રહેશે, એ ભગવાન ના બની શકે. અને આ લોકો દ્વારા, દેવી દેવતાઓ દ્વારા જ્યારે આવી ઓછી બુદ્ધિને કારણે જ્યારે આવું વસ્તુ પ્રાપ્ત કરી લે છે, અને ત્યારે શું થાય છે? એ પોતે છકી જાય છે, બરોબર. એવા તો અત્યારે મનુષ્યો આપણને પણ જોવા મળશે સમાજની અંદર, બરોબર, કે ઘણા બધા પૂજા કરતા હશે, બરોબર, મોટા મોટા પેલા મીન્સ એમના ઘણા અનુયાયીઓ હશે, પણ તરત જ કંઈક કોઈ પણ કઈ આડોઅવળો પ્રશ્ન પૂછે તરત ગુસ્સે થઈ જાય, બરોબર, તરત મારવા માટે દોડતા હોય છે, બરોબર. તો આ ઘણી બધી એવી ઘટના છે, બરોબર, કે ઈચ્છે છે, સારી વાત છે, બરોબર. પણ પેલું રમકડું, બરોબર, કેવું કે પેલું મા બાપ કેવું છે, જ્યારે નાનું બાળક રમવાની જીદ કરે, બરોબર, નાની દીકરી રમવા માટે જીદ કરે, શું કરે કે મારે રસોઈ બનાવી છે, રસોઈ બનાવી છે. પણ માને ખબર છે કે જો આ રસોઈ બનાવશે ક્યાંક દાજી જશે તો શું કરે? તો એને પેલો રમકડાનો સ્ટવ આપી દે, બરોબર ને? પછી એની અંદર પેલું રમકડા રમકડા રમ્યા કરે, બરોબર. અને પછી જ્યારે એને રસ પૂરો થઈ જાય, બરોબર ને, કે બધું એને પ્રાપ્ત થઈ જાય, બરોબર, પછી શું કહે? રમકડાને ફેંકી દે, બરોબર ને? પછી શું થાય કે પછી ઓરિજિનલ કામ કરે, બરોબર ને? તો આવી રીતે કેવું છે, જ્યારે તમે આવી ઈચ્છાઓ કરો છો, અને 7મા અધ્યાયની અંદર 9મા અધ્યાયની અંદર ક્લિયર કરે છે કે જે લોકો હૃદયની અંદર આવી દેવી દેવતાઓને ભજવા માટેની ઈચ્છા કરે છે, તો એ શ્રદ્ધાને હું સ્થિર કરું છું. એને ભગવાન એની શ્રદ્ધાને સ્થિર કરે છે કે જેથી પર્ટિક્યુલર દેવી દેવતાની તમે ઉપાસના કરી શકો, બરોબર. પણ આ અધ્યાયની અંદર ભાવાર્થની અંદર ખૂબ સરસ પ્રભુપાદે લખ્યું છે કે અકામો સર્વ કામો મોક્ષ કામો ઉદારદી ત્રિવેણ ભક્તિ યોગેન યજતેમ પુરુષમ પરમ.
બરોબર ને? તો સુખદેવ ગોસ્વામી કહે છે, બરોબર, પરીક્ષિત મહારાજને, બરોબર, પરીક્ષિત મહારાજ એવો પ્રશ્ન પૂછે છે, બરોબર, કે તમે તો એવું કહો છો કે શુદ્ધ ભક્તિ દ્વારા જ મને પ્રાપ્ત થઈ જાય, તો આ બધા જે ભોગની અંદર લાગેલા છે એનું શું થશે? તો સુખદેવ ગોસ્વામી કહે છે કે જેને ભક્તિની ઈચ્છા હોય, શુદ્ધ ભક્તિની ઈચ્છા હોય, જેને ભોગની સકામ કર્મની ઈચ્છા હોય, બરોબર, કે જેને મીન્સ સિદ્ધિની ઈચ્છા હોય, બરોબર, છતાં પણ આ ત્રણ લોકોએ પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવી જોઈએ, બરોબર. તમે જોશો કે બરોબર ધ્રુવ મહારાજ શા માટે ગયા હતા, બરોબર? ધ્રુવ મહારાજ શું કરતા? એમને પોતાને એવું મોટું રાજ્ય જોતું હતું, મતલબમાં એ પોતે અથાર્થી હતા, બરોબર. પણ શું થયું? જ્યારે એમને જ્ઞાન પ્રાપ્ત થયું, ભગવાન પ્રસન્ન થયા, ત્યારે એમને લાગ્યું કે ખરેખર આ તો ભગવાન જોડે હું કાચના ટુકડા માગી લીધા, બરોબર, અને આ ખોટું કર્યું, બરોબર. પોતે પસ્તાવો કરે છે, પણ ભગવાન શું કરે છે? પોતે કે ના ના, તે ઈચ્છાથી આવ્યો હતો ને, કે હવે હું તને એવો ધ્રુવ લોક આપું છું કે તારા જે દાદા કરતે, બરોબર, કે મોટો હોય અને શાશ્વત હોય, એનો ક્યારેય નાશ નહીં થાય. તો ભગવાન એવું ફળ પણ આપે છે, બરોબર. તો આપણે જાણવાનું છે કે દેવી દેવતાઓ દ્વારા તરત ફળ પ્રાપ્ત થાય છે, પણ એની અંદર કેવું છે, ફસાવાની સંભાવના હોય છે, બરોબર. તો આપણે આ વસ્તુને સમજવાની, કેમ કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે કેમ કે સમજી ના શકીએ, પછી એ ભાવની અંદર હશું તો એ આપણે કરીએ, બરોબર, કરીએ તો પછી શું થાય કે આપણે જન્મ મૃત્યુમાંથી મુક્ત ના થઈ શકીએ. પછી આગળ દેવતાઓને શું છે, ભગવાન વચ્ચેની સમાનતા બતાવી છે કે દેવતા હંમેશા આજ્ઞાકારી સેવકો તરીકે પુરુષોત્તમની પૂજા કરે છે, બરોબર. તો અલગ અલગ બધા દેવી દેવતાઓ છે, બરોબર, કે બધા અલગ અલગ કાર્ય કરી શકે છે, પણ ભગવાન તો સંપૂર્ણ છે, બરોબર, સમગ્ર છે, બધું જ કાર્ય કોઈ પણ ઇન્દ્રિય દ્વારા કંઈ પણ કરી શકે છે, બધું જ કરી શકે છે, બરોબર. પણ આ એમને મેનેજમેન્ટ પેલું કેવું છે, એક આપણે મોદી સરકારની અંદર કેવું હોય, તો મોદી હોય, બરોબર, પણ કે બધા સાથે શું હોય કે બધા એના પોર્ટફોલિયો આપેલો હોય, અલગ અલગ મંત્રીઓ હોય, બરોબર. એવી રીતે બધાને દેવી દેવતાઓને કામ આપવામાં આવે છે, અને પુરુષોત્તમ અત્યંત પૂજનીય છે, બરોબર. પણ ભગવાન અત્યંત પૂજ્ય, જ્યારે દેવી દેવતાઓ ભગવાન દ્વારા પ્રગટ થાય છે, બરોબર, અને બ્રહ્માંડની બાબતોનું સંચાલન કરવા માટે શક્તિના દરજ્જા આપવામાં આવે. કે આ દેવી દેવતાઓને કેમ બનાવવામાં આવે? કે આ બધા સૂર્યદેવ, ચંદ્રદેવ, બધાને કેવું છે, આ સંચાલન કરવા માટે, ભૌતિક પ્રાગટ્ય માટે બનાવવામાં આવે, બરોબર. જ્યારે ભગવાન અત્યંત પૂજ્ય, સર્વોચ્ચ છે, બરોબર, બધું જ એમનામાંથી આવે છે, તેઓ પુરુષોત્તમની ઈચ્છાને આધીન છે, બરોબર. કે જે શું કહે છે, મય અધ્યક્ષીને પ્રકૃતિ સુયતે સરિયાચરમ, કે આ પ્રકૃતિ છે, બરોબર, આ ભૌતિક જગત છે, બરોબર, એ મારા આધીન કાર્ય કરે છે. તો બધી દેવી દેવતાઓ પણ એમના અંડરમાં કામ કરે છે, અને ભગવાન જ્યારે પોતે માયાના નિયંત્રક છે, પછી તેમની પાસે ભૌતિક શરીર છે, તેથી જન્મ અને વૃદ્ધાવસ્થા, રોગ મૃત્યુના આધીન છે. તો દેવી દેવતાઓનો પણ જન્મ થાય છે, મૃત્યુ થાય છે, એમને પણ રોગ આવે છે, એ પણ પોતે પતિ થઈ જાય છે. જ્યારે ભગવાન સર્વોચ્ચ છે, બરોબર, એમનું શરીર આધ્યાત્મિક છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિથી પર છે, બરોબર, ભગવાનને કંઈ જ લાગુ નથી પડતું, અને જુદા જુદા વિસ્તાર માટે ત્રણ ભૌતિક ગુણોના પ્રભાવ હેઠળ આવે છે. તો આપણા જે દેવી દેવતાઓ છે, બ્રહ્માજીથી માંડીને શિવજીથી માંડીને બધા જ આ ત્રણ ગુણોની, સત્વગુણ, રજોગુણ, તમોગુણની અંદર આવી જાય છે, બરોબર. અને એવી બધી ઘણી બધી ઘટનાઓ છે. તો આપણે એ પણ છે, પણ ત્રણ ભૌતિક ગુણોના પ્રભાવથી સંપૂર્ણપણે બ્રહ્માંડ શાશ્વતપણે સર્વોપરી છે. તો ભગવાન હંમેશા સત્વગુણની અંદર રહે છે, બરોબર, શુદ્ધ સત્વની અંદર રહે છે. એ ત્રણેય ગુણોથી પર છે, અને એ ગુણાતીત છે, બરોબર. આગળ 13મો શ્લોક, બરોબર, ખૂબ સરસ છે. ચાતુર્વર્ણમયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગસ તસ્ય કર્તારમ અપી મામ વિદ્ય કર્તારમ અવ્યયમ. ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્માનુસાર માનવ સમાજના ચાર વર્ણોની રચના મેં કરી છે. જો કે હું આ વ્યવસ્થાનો સૃષ્ટા છું, તેમ છતાં અવિકારી હોવાથી હું અકર્તા છું, તેમ તું જાણ. હે ને? તો ભગવાને આ શું છે, ચાર વર્ણો બનાવ્યા. શા માટે? વ્યવસ્થા છે, આ એક જાતની વ્યવસ્થા છે, બરોબર. પણ આપણે જ્યારે શાસ્ત્રના શરણે ના આવીએ, ગુરુ પરંપરાને આધારે ના આવીએ, તો અહીંયા આગળ ભગવાન આપણને ક્લિયર કહે છે કે આ જે ચાર વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, તો ગુણ અને કર્મોને આધારે બનાવ્યા છે, જન્મને આધારે નથી, બરોબર. કોઈ પણ એની અંદર બ્રાહ્મણના જે ગુણો છે, બરોબર, કે પવિત્રતા હોવી જોઈએ, જ્ઞાન વિજ્ઞાનનો જાણકાર હોવો જોઈએ, સહિષ્ણુ હોવો જોઈએ, બરોબર, ક્ષત્રિય તરીકે કે એ તેજ હોવું જોઈએ, બરોબર, પોતે ક્ષમાવાન હોવો જોઈએ, બરોબર. તો પછી વૈશ્ય તરીકે વેપાર કરે, અને શૂદ્ર તરીકે આ ત્રણને મદદ કરે, બરોબર. તો બિલકુલ કર્મ પ્રમાણે, બરોબર, પેલા બેને ગુણ પ્રમાણે, બેને કર્મ પ્રમાણે, બરોબર. તો આપણને 18મા અધ્યાયની અંદર પણ ક્લિયર કરે છે, બરોબર. તો શું કહે છે, આ ભગવાને એક વ્યવસ્થા આપી છે, બરોબર. એને કારણે કેવું છે, બધું અંધાધૂંધી ના ફેલાય, બરોબર ને. આપણે દાખલા તરીકે કોઈ બ્રાહ્મણ છે, બરોબર, આ વ્યવસ્થા કેવું છે, દરેક જગ્યાએ જોવા મળે. દાખલા તરીકે બ્રાહ્મણ એટલે એક જાતનું માથું છે, બરોબર, કે જે જ્ઞાન આપે છે. તો જે જ્ઞાન આપે, જે શિક્ષણ આપે છે, એ બ્રાહ્મણના પદ પર છે. જે રક્ષણ કરે છે, એ ક્ષત્રિયના પદ પર છે. જે પેટનો ખાડો ખોલે છે, જે વેપાર કરે છે, એ વૈશ્યના છે. અને જે બીજાની સેવા કરે છે, બરોબર, સેવાની કરે છે એટલે મફત સેવા કરે છે, બરોબર, મફત સેવા એ નહીં, એ ત્રણની સેવા કરીને જેને ધન પ્રાપ્ત થાય છે, એનાથી એનું ગુજરાન કરે છે, બરોબર ને. એ શૂદ્ર છે, બરોબર. તો એ કર્મી છે, બરોબર, કે જે એને એને એવી એટલી બધી આવડત નથી,
તો એ બીજાની સેવા કરીને એને ધન પ્રાપ્ત થાય છે, બરોબર. એનાથી એ પોતાનું ગુજરાન કરે છે, ભગવાનની સેવા કરે છે, બરોબર. તો ક્યાંય એવું નથી કે જાતિને આધારે છે, બરોબર. પણ જ્યારે આપણે આ વસ્તુ ના જાણીએ તો જેને જે લોકો જાણ્યું નથી તો એ લોકોએ શું કર્યું, સનાતન ધર્મની અંદર આવી રીતે જે નીચ જાતિના છે, આવું છે તેવું છે કરીને ઘણા લોકોનું અપમાન કર્યું છે. કહેવાતા અમુક પંડિતોએ એવું કર્યું છે, બરોબર ને, કે પોતાને જ્ઞાની સમજતા હતા પણ આ વસ્તુને સારી રીતે સમજી જ ના શક્યા, બરોબર. કેમ કે આજે બધા વેદોનો સાર છે ભગવદ્ ગીતા, બરોબર. વેદોની અંદર વિવિધ પ્રકારે બધું વર્ણન કરેલું છે પણ મૂળ સાર છે તો ભગવદ્ ગીતા છે. તો આને આપણે વિશ્વાસ કરવાનો છે. ગુણ કર્મ વિભાગ છે, બરોબર. કે કોર્પોરેશનની અંદર, બરોબર, કે ઘરની અંદર જ ચાર દીકરા હોય, બરોબર. એક શિક્ષક તરીકે નોકરી કરતો હોય, એક મીન્સ સોલ્જર તરીકે હોય, એક પછી પટાવાળાની નોકરી કરતો હોય, એક વેપારી તરીકે નોકરી કરતો હોય. તો આપણે કોઈનો ભેદભાવ રાખીએ નથી, બરોબર. કેમ કે આપણે આવી રીતે જ કાર્ય કરતા હોય. એટલા માટે આપણે તો અત્યારે તો તમે જુઓ છો બધા નોકરી કરીએ છીએ તો આપણે તો પૈસા મળે છે અને એ પ્રમાણે ગુજરાન કરીએ છીએ. તો જેને પૈસા પ્રાપ્ત થાય અને એ દ્વારા જે લોકો કાર્ય કરે છે તો એને શૂદ્ર કહેવામાં આવે છે. કલો શૂદ્ર સંભવમ. એટલે અમે ચૈતન્ય મહાપ્રભુ એવું છે કે કળિયુગની અંદર બધા જ શૂદ્રો છે. કેમ કે પોતાના જે ગુણ પ્રમાણે જે બ્રાહ્મણના ગુણ છે, બરોબર, એ પણ બ્રાહ્મણ કાર્ય નથી કરતો. ક્ષત્રિયના ગુણ પ્રમાણે ક્ષત્રિય કાર્ય નથી કરતો, બરોબર. વૈશ્યના ગુણ પ્રમાણે વૈશ્ય નથી કરતો અને શૂદ્ર એ પ્રમાણે નથી કરતો. તો શૂદ્ર શું કરે છે કે મને થોડો નીચો ગણે છે એટલે ઉપરની કોપી કરવા જાય છે પણ ઘણીવાર એ પોતે સમજી નથી શકતો, બરોબર. હવે જેને આર્મીની ટ્રેનિંગ જ પ્રાપ્ત નથી થઈ, બરોબર ને, અને એ વ્યક્તિ જો એને જે પટાવાળાની નોકરી કરે છે એને તમે બોર્ડર પર મૂકી દેશો શું થશે, બરોબર. જો લડવા જશે તો હવે સામનો નહીં કરી શકે, બરોબર. અને જેનામાં ક્ષત્રિયના ગુણ છે, બરોબર, તો એ પછી જો પટાવાળાની નોકરીમાં સોંપી દેશે તો, બરોબર, એ સારી રીતે સેવા ના કરી શકે. તો આ વસ્તુ જાણવાનું છે. જ્યારે જ્યારે આપણા જૂના સમયની અંદર કેવું હતું કે જ્યારે જે લોકો આ બધું ગર્ભાધાન સંસ્કારને બધી જે પરંપરાઓને ફોલો કરતા હતા તે વખતે એ લોકો કેવું છે, જ્યારે નાનું 6-8 મહિનાનું બાળક થાય ને ત્યારે એક સંસ્કાર આવતા હતા. એની અંદર કેવું છે કે તલવાર મૂકેલી હોય, પુસ્તક મૂકેલું હોય, બરોબર ને, પછી પૈસા મૂકેલા હોય. તો પછી બાળકને છૂટું મૂકવામાં આવે. પછી જે બાળક જે પસંદ કરે ને એ પ્રમાણે એને કેવું છે, એનો બિઝનેસ સિલેક્ટ કરે. જો આ છે ને આ વેપારી બનશે, આ છે ને આ ક્ષત્રિય યોદ્ધા બનશે, આ બ્રાહ્મણ બનશે, એવું એમ સિલેક્ટ કરવામાં આવતું હતું, બરોબર. પ્રભુપાદનું તમે જોશો ને, પ્રભુપાદની અંદર કેવું છે, એમના માતા પિતાએ એવી રીતે જ કર્યું હતું અને પ્રભુપાદે પુસ્તક જ એમને મીન્સ ભગવદ્ ગીતા જ એમને લીધી હતી, બરોબર ને. તો પછી એમને કહ્યું કે આ સંન્યાસી બનશે, બ્રાહ્મણ. પ્રભુજી જનોઈ આપે ને ત્યારે એવું હા ઈ કરે. હા હા માતાજી, બરોબર. જનોઈ, હા, એટલે યજ્ઞોપવિત સંસ્કાર, બરોબર ને. તો જનોઈ પણ આપણે અત્યારે તો બ્રાહ્મણ પોતે જ કહે કે પુસ્તક લેજે, પેન લેજે. ના કારણ માતાજી, હા, એ કેવું છે એમને જાતે લેવાનું હોય એટલે પછી પુસ્તક હા, એમને. પણ અત્યારે મા બાપ ને બધા કહી દે હા, છોકરાને કે બરોબર. આ લેવાનું છે. સરસ માતાજી, ચાલો ઠીક છે. આપણું જો કન્ફ્યુઝન, જો ભક્તો પણ આપણું કન્ફ્યુઝન દૂર કરે, બરોબર, તો પરંપરાને ફોલો કરતા એની જાતે તેને લેવાનું હોય, બરોબર ને. તો આપણે જ્યારે આ વસ્તુ જાણીએ, બરોબર, તો આપણા ગુણ કર્મ પ્રમાણે કાર્ય કરીએ, બરોબર, તો ચોક્કસ છે. હંમેશા કેવું છે, બ્રાહ્મણનું ખૂબ સન્માન છે. કેમ કે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો અત્યારે કેવું છે, કોઈ પણ વ્યક્તિ તમે જોજો કે કોઈ પણ વ્યક્તિ એના પગ કપાઈ જાય, બરોબર, જો હાથ કપાઈ જાય, બરોબર ને, અને એનું ધડ કપાઈ જાય તો શું તો પણ એ જીવિત રહેશે, બરોબર. પણ જો એનું માથું કપાઈ જાય તો મૃત્યુ પામે, બરોબર. તો જે બ્રાહ્મણ છે, જે વૈષ્ણવ છે, બરોબર, જે ભગવાનના ભક્તો છે, એ બ્રાહ્મણ કેટેગરીની અંદર આવે, બરોબર, જે ભગવાનની સેવા કરે છે. તો એ શું છે, માથું છે દરેક જીવનું, તો એ જ્ઞાન પ્રદાન કરે છે. એને કારણે જે ત્રણ જે છે એ પોતાના ગુણ કર્મ પ્રમાણે કાર્ય કરે અને આ બધી વ્યવસ્થા ચાલ્યા કરે. આ બધા જ દેશોની અંદર આ પણ વ્યવસ્થા બધા જ દેશોની અંદર હોય, બરોબર. ठेवले तुम्ही પણ જ્યારે આપણે સમજીએ जे ના ढोकळा घेतला की नाही confuse થતા હોય. હરે કૃષ્ણ, તમે हा અનમ્યુટ સરોજ માતાજી, હરે કૃષ્ણ. ઓકે, તો આ વસ્તુ આપણે જાણવાની છે કે બિલકુલ આજે બનાવ્યું છે, બરોબર, આ દિવ્ય જ્ઞાન છે, કીધું કે એ ગુણ અને કર્મ પ્રમાણે છે. તો આપણું બધું જ કન્ફ્યુઝન દૂર થાય છે. આ સાથે આપણે આ અધ્યાય આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શીલા પ્રભુપાદ કી જય, શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રી શ્રી ગૌર निताई की जय, गुरुदेव की जय, चैतन्य महाप्रभु की जय. हरे कृष्णा. खूब खूब धन्यवाद पिंकल माताजी, सरोज माताजी, वैशाली माताजी, उषा माताजी, मुकेश प्रभुजी, मीरा माताजी, जिनल माताजी, जयश्री माताजी, धीरज प्रभुजी, अलका माताजी, अक्षय प्रभुजी, शोभना माताजी, रवीना माताजी, विक्रमी कृष्णा प्रभुजी. જો કોઈને કોઈ પ્રશ્ન ના હોય, હરે કૃષ્ણ, કોઈ પ્રશ્ન પૂછી શકો છો અને જો ના હોય તો આપણે લઈએ અને કોઈની અટેન્ડન્સ બાકી હોય તો હજુ પણ ભરી શકો છો, બરોબર ને. તો ના હોય તો આપણે એક માળા કરીએ. રવીના માતાજી, હરે કૃષ્ણ. હા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી હા માતાજી. તમે હમણાં સમજાયું હતું ને શરૂઆતમાં હા કે ભગવદ્ ગીતા પૃથ્વી પર કેટલા વર્ષ આવી તો એ એકવાર ફરીથી રિપીટ કરો ને થોડું હા એટલે કન્ફ્યુઝન છે. માતાજી કેવું છે, ભગવાન કહે છે ને કે હું સૌ પ્રથમ સૂર્યદેવ વિવાસવાનને આપ્યું, બરોબર ને. તો સૂર્યદેવ વિવાસવાનનું અસ્તિત્વ 12 કરોડ વર્ષ થઈ ગયા,
બરોબર. અને જ્યારે એમને મનુને આપી, માનવોના પિતા મનુ, બરોબર. તો મનુ મહારાજ એટલે કેવું છે, બધા જ બ્રહ્માંડોના જે ઘણા બધા દેવી દેવતાઓ એમના પણ પિતા થાય, બરોબર. તો એમ ગણીએ તો જો પૃથ્વી પર સૌપ્રથમ ઇક્વાક્ષુ વંશ આવ્યો, બરોબર ને. તો જો ઇક્વાક્ષુ વંશ આવ્યો એટલે ભગવાન રામના વંશ. જો પૃથ્વી પર પહેલું આવ્યું તો ઇક્વાક્ષુ વંશ આવ્યો ને, એ વિશે વિચારીએ તો ઇક્વાક્ષુ રાજ અત્યારે 20 શું કહેવાય કે જે દ્વાપર શું કહેવાય દ્વાપર યુગ એ 8 લાખ વર્ષનો હતો, અને જે ત્રેતા યુગ હતો એ 12 લાખ વર્ષ, બરોબર ને. તો 12 અને 8 ભેગા થઈને ટોટલ 20 લાખ વર્ષ થાય, બરોબર. તો એમને મનુએ ઇક્વાક્ષુને આપ્યું. તો ઇક્વાક્ષુ મહારાજ જ્યારે પૃથ્વી પર હતા એટલે અત્યારે કેટલા વર્ષ થઈ ગયા? 20 લાખ વર્ષ થઈ ગયા. એટલે આ ધરાતલ પર 20 લાખ વર્ષથી અસ્તિત્વ ધરાવે માતાજી. હરે કૃષ્ણ, બરોબર. કન્ફ્યુઝન દૂર થયું માતા, હરે કૃષ્ણ. હે ને. હા. એ દ્વાપરના 8 લાખ અને ત્રેતાના 12 લાખ ભેગા થઈને કેટલા થાય? તો 20 લાખ થાય. એટલા માટે 20 લાખ વર્ષથી અસ્તિત્વ ધરાવે, બરોબર. પણ ભગવાન વારંવાર આવે છે માતાજી. જે વેદવ્યાસજી છે, બરોબર, એ ત્રિકાળ જ્ઞાની છે, વારંવાર ચિરંજીવી છે. તો એ લોકો બધું આ વારે ઘડીએ થતું હોય છે, બરોબર ને. તો આપણને શાસ્ત્રોને શરણે આવે કે ભગવાને આજે કીધું ને કે વારંવાર ચતુર્યુગી ચાલે, બરોબર. દ્વાપર યુગ, ત્રેતા યુગ, સતયુગ. હવે આ કળિયુગ પૂરો થશે એટલે પછી પાછો સતયુગ શરૂ થશે, હે ને. તો કન્ફ્યુઝ